સાચું કહું ને તો આજે બહુ મજા આવી. હા, આ કોઈ દિવસ થઈને આવી રીતે તમે મારી સામે પ્રેમથી બેઠા છો ને એટલા માટે. ભૂલ થઈ ગઈ મારી. શું બોલ્યા? એટલે એમ કહું છું કે ભલું મારું થાય. નહીં, તમે બીજું કંઈક જ બોલ્યા. જે પહેલા શબ્દનો ઉપયોગ કર્યો તો ને એ બોલો તો. હા, હું ઈ જ બોલ્યો તો. મને સંભળાય છે કે ભૂલ થઈ ગઈ મારી. હા, તો હું દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવા માંગતી હતી. તારે દૂધનું દૂધ ને પાણીનું પાણી નથી કરવું. ઓલરેડી આપણા ઘરે જે દૂધ આવે છે ને એમાં પાણી ભેગું થઈને જ આવે છે. તમને ખબર છે? નહીં. હું તમે છે ને હા આવી બધી વાતો કરો ને ત્યારે મને જરાય નથી પસંદ. આ તો હું જોતી હતી કે તમે છે ને આમ મારી સામે સાચું બોલો છો કે ખોટું બોલો છો, પણ આજે ખબર પડી ગઈ કે તમે મારી સામે હર એક વાત ખોટી જ બોલો છો. કોઈ દિવસ સાચું તો મારી સામે બોલ્યા જ નથી. 2 સેકન્ડ હજી બાકી હતી. એકારે 2 શબ્દો બોલી ગયો ને તો કમ્પ્લીટ જાતું હતું. હે ને? હા, હું શું કહું છું, આટલો બધો ગુસ્સો કરવાની કઈ જરૂર નથી, બરાબર છે? તને નો પહોંચતો તો હું વયો જાઉં. આજે કઈ કામ ધંધો નથી એટલે મારી સામે આવીને બેસી ગયા મારું માથું ખાવા. ઓ તો હવે સમજાણું કે આ મેડમ ને ખટકે છે. હું અહીં બેઠો છું નવરો, ઈ ખટકે છે ને તને? કઈ કામ ધંધો નથી હતો તો ક્યાંય બહાર નથી ગયો, અહીંયા નવરો બેઠો છું. જો સાંભળ મારી વાત. શું? હું એક સરસ મજાનું સપનું જોતો હતો. સપનું? પણ હવે તને નથી કેવું. છોડ. દેવેન, કોને? શું સપનું જોતા હતા? નથી કેવું મારે. કોને યાર? દેવુ. આ સપનું જોતો હતો કે તને સરસ મજાનો સોનાનો હાર પહેરાવતો હોય. શું? સોનાનો હાર? બહુ રાજી નો થા. સપનામાં હું એ જ વિચારતી હતી કે શું કામનું હે આ સોનાનો હાર. આ કદાચ તમે મને સોનાના હિંચકે ઝુલાવતા હોય તો એ શું કામનું? એ તો બધું સપનામાં હતું, હકીકતમાં તો નહીં ને. અને આમ પણ મને નથી લાગતું કે એ સપનું ક્યારેય મારું સાકાર થશે. એ જ હું એ જ કહેવાનો હતો તને, પણ એક થોડીક મિસ્ટેક થતી હતી. મિસ્ટેક? એટલે હું વિચારતો હતો કે તને કઈ રીતે કહું. ને એટલે કેમ છે કે સપનાની અંદર છે ને આ જે સોનાનો ચેન હતો ને એ ખાલી ને ખાલી 2 તોલાનો જ હતો. ખાલી ને ખાલી 2 તોલા? હા, તમને 2 તોલા ખાલી લાગે છે? નહીં, નહીં. 1 તોલાનો હોય ને તો પણ ચેન ચેન કહેવાય, એ પણ સોનાનો. વિચાર કરો ગાંડા. પણ એ વાત એવી છે કે સપનામાં 2 તોલાનો હતો અને હકીકતમાં 5 તોલાનો છે. સિરિયસલી? તમે મારી માટે સોનાનો ચેન લઈને આવ્યા? અરે વાહ. લાઈટ પહેરાવું. થોડા 2 સેકન્ડ તમે વેલા આવી ગયા, બાકી હું પહેરાવી દે. હા, શું છે? જો ને આ તારા જીજુ છે ને મારી માટે સોનાનો ચેન લાવ્યા છે. સાચું કહું ને તો તારા જીજુ મને બહુ સાચવે છે. લઈ લો, પાછું લઈ લો. સોનું બહુ આમ હલાવાય નહીં, ઘસાય ને તો ઓછું થઈ જાય. બહુ સરસ, બહુ જ સારી છે ચેન. થેન્ક યુ. સારી જોઈને 5 તોલાની ચેન છે. લાવો ને, બસ, બસ. બતાવવામાં શું જાય પણ. આપો જો, 5 તોલાની છે. આ વજન ઉપર લાગેસ ને, મસ્ત લાગેસ ને. સાચું કહું ને તો આ તારા જીજુએ ખાલી મને વાત કરી કે મને સપનું આવ્યું હતું કે મેં તને 2 તોલાનો ચેન આપ્યો. ત્યાં તો હકીકતમાં બદલી આવ્યા સપનાને. હવે તમે બે ભેગા થયા છો અને હવે મેં મારું કાર્યક્રમ પૂરો કરી દીધો, એટલે હવે આપણી કોઈ વેલ્યુ નહીં બેઠા હોય તો, હે ને? એટલે હું જાઉં છું મારી રીતે મારા કામે. તમે બે વાતો કર્યા કરો. આવજો હો, આરામથી જજો. આવજો. હા, આ ચેનને છે ને આમ તો સાચવીને મૂકી દઈશ હમણાં. ભાઈ તો વે તારે અહીંયા આવવાનું કારણ કઈ કામ હતું? ડ્રેસ જોતો છે, બહાર જવાનું છે શોપિંગમાં? મારે શાકભાજી લેવા જવું હતું તો મને થયું કે તને પૂછતી જાઉં, તારે આવવું હોય તો આપણે બંને સાથે જઈએ. જો એમાં એવું છે ને કે કાલે જ હું બધું શાક લઈ આવી તો આજે તો મારે આવવાની જરાય ઈચ્છા નથી. અને આમ પણ એ રોજ છે ને શાક મને ભાવતું જ નથી અને આ દેવેનને નથી ભાવતું. શું કરવાનું કે આ રોજ શાકની માથાકૂટ હોય. આ રોજ સાંજ પડે ને તો એકની એક વાત કે શેનું શાક કરવું. ભાઈ તો તમારે દિવાળીની શોપિંગ થઈ ગઈ? અમે તો કાલે બધી શોપિંગ કરી આવ્યા. ના. કેમ? શું ધૂળ શોપિંગ કરે? લે, શું થયું છે વળી? આ મને 2 ટકનું ખાવાનું મળી જાય ને તોય બહુ છે. શોપિંગ તો શું કરવાના? તંબુરો. દામિની આવી કેમ વાતો કરે છે તું? અમારા ઘરવાળા પગાર એટલો ઓછો છે કે 2 ટકનું ખાવાનું માંડ ભેગું થઈ રહે, એમાં શોપિંગ શું કરવાની? છોડ દામિની, હાવ મન ખાટું ના કરતું. આ તારો સમય આવશે હે એક દિવસ. આ દેવેન મને હથેળીમાં રાખે છે એમ એક દિવસ સાગરભાઈ તને હથેળીમાં જ રાખશે. રાખશે ને? આવતા ભાવમાં હું જઉં છું. દામિની બોલો લ્યો.
આ પોતાનો પતિ છે ને એ ઠાકીવાળો ઘરે આવે ને તો પાણીનું પૂછાય. નીચેથી દાવ્યા ને રસ્તામાં જસોડું હતું તો પાણી પીને ન અવાય. કદાચ તું આપી દે તો શું પાપ થઈ જશે તારાથી? ના, પણ આ ખાલી ખોટા છે ને ફાલતુના કામ નહીં ચીંધવાના. બેટકનું ખાવાનું તો બનાવી દઉં છું ને, તો પછી બીજું શું જોઈએ તમારે? વાહ, એટલે આ બેટકનું જમવાનું એ પણ ઉપકાર કરે છે નહીં તું મારા પર? મારે છે ને તમારી સાથે કોઈ લપ નથી કરવી, એટલે મને નો બતાવો ને તો વધારે સારું. સારું, લપ નથી કરવી, મારે પણ નથી કરવી. બસ સાંભળ મારી વાત. સાંભળું જ છું, કાન ખુલ્લા જ છે મારા, ત્યાં સ્વિચ નથી ઓન ઓફ થઈ જાય. કેમ યાર તું એકેય વાત સીધી રીતે લઈ જ નથી શકતી? હા બોલો, શું વાત કરવી છે? દિવાળી આવે છે હમણાં. ખબર છે દિવાળી આવે છે. તને જ ખબર હોય તો બધું તું જ કહી દે લે. તમે કીધું કે દિવાળી આવે છે તો મને ખબર છે કે દિવાળી આવે છે, તો શું? મને વાત પૂરી કરવા દઈશ? બોલો. દિવાળી આવે છે તો હમણાં થોડા દિવસમાં મારો પગાર થવાનો છે, તો વિચારતો હતો કે આપણે બંને સાથે જઈને જે પણ કંઈ લેવું હોય ને એ શોપિંગ કરી આવીએ. શું કીધું? શોપિંગ? એને છે ને શોપિંગ ના કહેવાય, એને ઘરનો સામાન કહેવાય જે આપણે દિવાળીએ લેવા જઈએ છીએ. અને શોપિંગ એટલે તમે શું લઈ દેવાના છો મને? આ 150 વાળી સાડી એ ગાભા જેવી દેખાતી હોય કે પછી પેલી 100 વાળી ચપ્પલ? હા, આનાથી વિશેષ કઈ લઈ દેશો? શોપિંગ કરવાનું છે, શોપિંગ એને ન કહેવાય. તો તારા મતે શોપિંગ કોને કહેવાય? શોપિંગમાં છે ને માણસ પોતાના માટે સારી સારી વસ્તુઓ લે છે, પૈસાઓ વાપરે છે, એને શોપિંગ કહેવાય. જોતા નહીં, આપણી જે જરૂર હોય ને, મતલબ જે જરૂરિયાત હોય ને એ વસ્તુ લેવાની હોય, એ પછી મોંઘી લ્યો કે સસ્તી લ્યો. હા, તો મારે છે ને 150 વાળી સાડીની કોઈ જરૂર નથી, નથી જોઈતી એવી સાડી મારે. તમારી પાસે રાખો, ઉલટાના તમારા 150 રૂપિયા બચી જશે. મેં તને કીધું કે મારે તને 150 વાળી સાડી લઈ દેવી છે. તો પછી કેટલા વાળી લઈ દેશો? 500 વાળી? એ પણ નથી જોઈતી મારે. ખબર નહીં શું જોયું મારા પપ્પાએ તમારામાં કે તમારી સાથે મારા લગ્ન કરાવી દીધા. સરસ, મતલબ આ ઘરમાં તું ખુશ નથી, પણ આ ઘર તને પિંજરા સમાન લાગી રહ્યું છે, એમ જ ને? હા, હું આ ઘરમાં તમારી સાથે જરાય ખુશ નથી. આ 2 ટકની રોટલી ખાવા મળે છે એનાથી વિશેષ તો શું હોય? ગરીબોની જેમ જીવું છું. પૈસાથી વ્યક્તિ ખુશ નથી રહી શકતો, પ્રેમથી અને સાથથી ખુશ રહે છે. મારે આ જ્ઞાન નથી જોઈતું, તમારી પાસે રાખો. એટલી બધી ખબર પડતી હોત તો અહીંયા ના હોત ને તમે. સમજી શકું છું તારી આ બધી જ વાતોને, પણ કઈ વાંધો નહીં. તને જેમ મજા આવે ને એમ કર. હું કોઈ દિવસ નહીં તને કહું કે તું શું કામ આવું કરે છે. પૂછવાની એ રસ્તી લીધી કે તારે શું જોઈએ છે? મેં પૂછ્યું નહીં, માની લીધું, પણ શું તું તારી જાતે ના જણાવી શકે? હા, તો સોનાનો ચેન લેવો છે મારે, લઈ દેશો? દામિની, મમ્મી, તમે ક્યારે આવ્યા? આવું પડ્યું અચાનક. હા, તમારી સોસાયટીની બહાર ખબર પેલા ગીતાનગર છે ત્યાં આવી હતી, તો મને થયું કે લાવ ને અહીંયા આવી છું તો દામિનીને મળતી જાઉં. સારું થયું ને આવ્યા. ચાલો ચા બનાવી. એક મિનિટ, કેમ આવું મોઢું ઉતરેલું છે? તબિયત સારી છે ને? બધું ઓકે? તબિયતને શું થવાનું? કેમ શું થવાનું એટલે? તબિયત છે, ક્યારેક બગડે ક્યારેક સારી રહે, શું થયું બોલ ને. તબિયત સારી જ છે મારી, કાંઈ નથી થયું. અને એમ પણ જે થયું છે ને એના વિશે મારે વાત નથી કરવી હવે. જે થયું છે એના વિશે વાત નથી કરવી અને એક બાજુ કહે છે કે તબિયત સારી. આમાં સમજવું શું બેટા?
આ ગોળ ગોળ આટા જેવી વાત કરે એના કરતાં સીધે સીધી વાત કરે ને, ખબર પડે. આ તમારા જમાઈ હેરાન કરી છે મને તો. મારા જમાઈએ તને શું કામ હેરાન કર્યું? શું કર્યું? તમને અને પપ્પાને મારા લગ્ન કરતી વખતે કઈ વિચાર નહોતો આવ્યો કે કેવા ઘરમાં મને આપી રહ્યા છો, મને ખુશ રાખી શકશે કે નહીં રાખી શકે, મને દુખી તો નહીં કરે? જોયું તું કે નહોતું જોયું? પપ્પાએ અને મેં બંનેએ નક્કી કરીને જ તને આ ઘરમાં આપી હતી. શું કર્યું? હા, સાગરકુમારે કોઈ તકલીફ આપી? સાગરકુમાર તને વળ્યા, તારી જોડે ઝઘડો કર્યો? શું થયું? વાત તો કે. વઢે છે ના, ઝઘડો કરે તો ખરી મારી સાથે, ખબર પડે એમ નહીં તે. લો બોલો, વળ્યા નથી, વળે શેના એ તું સામેથી કહે છે, તો વાત શું છે એ કે ને. મને ખુશ નથી રાખી શકતા આ ઘરમાં, અને હું પણ આ ઘરમાં જરાય ખુશ નથી. આ છે ને થોડા થોડા જીવવામાં છે ને મને મજા નથી આવતી, ટકનું ખાઈને ટકનું જીવવાનું. એટલે એટલે શું તને દુઃખી કરી નાખી? તને કીધું તું કમાવા જા, તું કમાવીને લાવ. ના હવે તો હા, પૈસા, હંમેશા પૈસાની મગજમારી. તમને તો ખબર જ છે ને કે એમનો પગાર કેટલો છે. અચ્છા, એમનો પગાર કેટલો છે એની ચિંતા મારે કરવાની? અરે એમનો પગાર જેટલો હોય એટલો, એનાથી શું થાય? પણ વાત શું છે એ કહે ને. પગાર ગમે એટલો હોય પણ એ તને એમ તો નથી કહેતા ને કે જા દામિની બહાર જઈને કમાવીને ઘર ચલાવ, એવી કોઈ તો માંગણી નથી કરતા ને. એનાથી શું થઈ જવાનું છે? આ એક વસ્તુની માંગણી કરું તો એ તો લાવી નથી શકતા. કઈ વસ્તુની માંગણી કરીને કઈ વસ્તુ તને ન અપાવી? આ હર વખતે છે ને કાંઈ પણ તહેવાર હોય, લગ્ન પ્રસંગ હોય ને એટલે 500 વાળું કપડું પહેરીને જવાનું. એની ઉપર તો એમની ઓકાત નથી કે મને કાંઈ લઈ દે. બસ હા દામિની, બહુ બોલી બેટા. અને સાચું જ બોલી છું, જે પણ બોલી ને સાચું બોલી છું. કહ્યું છે બહુ હવા મારતા હતા ને એટલે આ વખતે કહ્યું છે મેં કે સોનાનો ચેન લઈ આપે. હવે જોઉં છું કે કેવો સોનાનો ચેન લઈ આપે છે. અચ્છા, આ સોનાના ચેનની રામાયણ છે. સોનાની ચેન ન લાવે તો પછી શું તમારો પ્રેમ ઘટી જાય? બેટા, આ બધા છે ને ભૌતિક સુખો છે, અને આનાથી આપણા જીવન ન ચાલે. આ જીવન જરૂરિયાતની વસ્તુ નથી. ભગવાન તમને જીવન જરૂરિયાત પૂરતું આપી રાખે ને એટલે બહુ છે. હા, તો એવું થયું કે તું દેખાદેખીમાં જાય છે, કદાચ કોઈ કે 500ની જગ્યાએ 1000ની સાડી પહેરી તો એ તને ગમી ગઈ, કોઈએ સોનાની ચેન લીધી તો એ તને ગમી ગઈ, એટલે તું તારા વર ઉપર આ ડિમાન્ડ કરે છે. દેખાદેખીની વાત નથી, પણ મારું માનવું એવું છે કે ખાલી પ્રેમથી કોઈનું ઘર ન ચાલે. પ્રેમ અને પૈસા બંને જોઈએ. બેટા, પ્રેમથી જ ઘર ચાલે, બરાબર? ચાલ્યો. હા, પૈસો જરૂરી છે પણ જીવન જીવવા માટે, ખોટી માંગણીઓ કરવા માટે નહીં. તું આ એકની એક વાત કરે છે ને એ મને તો જરાય ન ગમી. અને આમ પણ સાગરકુમાર તને બધી રીતે સાચવે છે. ચલ માની લીધું કે તારી પાસે બધું જ છે અને વરનો પ્રેમ ન હોય તો શું કરે? શું તું શું કરે? જો આ તમને પણ તમારા જમાઈ સાચા લાગે છે? આ તમે મારી માં છો કે એમની? ના, માં તો હું તારી છું, પણ સાચી વાતમાં સપોર્ટ કરીશ બેટા. ખોટી વાતમાં ક્યારે હામી નહીં ભરું. હં? અને અત્યારે તું જે કંઈ કરી રહી છે ને એ બધું જ ખોટું. હું ખોટું કરી રહી છું? શું ખોટું કરી રહી છું? અરે એક વસ્તુની માંગણી જ કરીને એ પણ એ પૂરી ન કરી શકે. માંગણીની રીતે કરાય બેટા. પછી એમ કહીએ આપણે કે ના જાઓ આકાશમાં અને તારલા તોડીને લાવો તો ના ક્યાં લાવી. કરોડ રૂપિયાની વસ્તુ માંગી લીધી છે મેં? હા, પણ લાખની તો માંગી હશે ને બેટા. અને અત્યારે પરિસ્થિતિ જોઈને ચાલવું પડે આપણે. હા, તારા પપ્પાએ આખી જિંદગી જે લાવીને આપ્યું મેં પહેર્યું, મેં તો ક્યારેય માંગણી ન કરી. એ તમે હતા જે કંઈ ન બોલ્યા. તમે આવ્યા છો તો ચા પાણી પીને જજો. ખોટી મારે આના વિશે કોઈ વાત નથી કરવી. ચાલો. હા, બોલો બોલો. અરે ભાઈ, અત્યારે કામનો જેવો લોડ છે ને, તમારો માલ નીકળે ને એટલે તરત તમને ડિલિવરી જ કરવાનો છે. અરે પણ હવે 12 કલાક મશીન તો ચાલુ રહે જ છે. હા હા, એ મને ખબર છે ભાઈ. આ 1 મહિનો જ તેજી હોય ત્યારે જ તમારે ને અમારે બધાને લડી લેવાનું હોય. પણ હવે જો આખો દિવસ કામ મશીન ચાલુ હોય અને કારીગરો કામ કરતા જ હોય આખો દિવસ, પછી મશીનની કંઈક હદ હોય ને. હા હા હા, એવું કરીએ તો થાય. આ રાત્રે પણ 1 મહિના પૂરતું કંઈક કામ ચાલુ. હા, રાત્રે પણ કામ ચાલુ કરી દેવું તો થાય. પણ કોઈ કારીગર મળે તો થાય ને. હા હા હા, ગોતી લ્યો ને. હા હા, બસ એ સારું કર્યું. હા, એટલે આપણું કામે થઈ જાય અને તમારું કામ થઈ જાય, કે બરાબર ને? ઓકે ઓકે. હા
સાગર સાગર હા સર. હા બેસ. હા બોલો ને, કંઈ કામ હતું? કેમ બોલાવ્યું? જો અત્યારે છે ને માર્કેટમાં તેજી છે સમજ્યા? હા એ તો ખબર છે. ફૂલ તેજી છે અત્યારે માર્કેટમાં. હમ. અને આપણી ફેક્ટરી આખો દિવસ ચાલુ જ હોય, હા 8 થી રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ હોય, ખાલી નાઇટમાં જ બંધ હોય. હા. અને આપણે એટલી બધી માંગ છે ને આપણા માલની કે આપણે પહોંચી નથી શકતા. એટલે હવે જો આપણે કાંઈ બીજું કાંઈ કારખાનું ચાલુ ન કરીએ કે સમજ્યા, કારણ કે મહિના પૂરતી તેજી માટે ક્યાંય બધું રોકાણ કરવું. હા એ વાત પણ સાચી તમારી. એટલે મારો એવો વિચાર છે કે તારી જેવો કોઈ કારીગર હોય ને જે નાઇટમાં કામ કરવા માટે તૈયાર થતો હોય તો આપણે એ મશીન છે ને નાઇટમાં ચાલુ કરી દેવી. નાઇટમાં કામ કરવા માટે કોઈ કારીગર તૈયાર થતો હોય તો? હા બસ જો પણ એને ફાયદો, એને જો દિવસે આરામ થઈ જાય અને કાંઈક કામ કરવું હોય છૂટું છવાય તો એને થઈ જાય અને નાઇટમાં આપણી ત્યાં આવી જાય. હા જો સર, હમણાં મારી નજરમાં એવો કોઈ કારીગર છે તો નહીં કે જે નાઇટમાં કામ કરી શકે. પણ હું તમને શું કહું છું, હા મારી પાસે એક ઉપાય ખરો. હા બોલ ને, આપણે તો માલનું પ્રોડક્શન વધારવું છે. હા તો એક કામ કરો ને, હું જ નાઇટમાં આવી જાઉં. તો એટલે તું દિવસે આરામ કરીશ અને નાઇટમાં કામ કરીશ એમ? અરે ના સર, તમે સમજ્યા નહીં. દિવસે પણ હું આવીશ અને નાઇટમાં પણ આવીશ. તો તું આરામ ક્યારે કરીશ? જો સર, તમારે મારા આરામની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મને જ્યારે જ્યારે સમય મળશે ને ત્યારે હું આરામ કરી લઈશ. પણ મારે છે ને થોડી પૈસાની જરૂર છે, માટે હું નાઇટમાં પણ કામ કરવા આવીશ અને દિવસમાં પણ આવીશ. જો હું તને જ્યાં સુધી ઓળખું છું ને ત્યાં સુધી તે કોઈ દિવસ 1 રૂપિયો ઉપાડ વધારે લીધો નથી. અને તારી જેવો મહેનતુ અને તારી જેવો ઈમાનદાર મને બીજો કોઈ કારીગર મળે નહીં. લે ને, તો તારે એવી રીતે શું મજબૂરી છે કે તારે રાત્રે અને દિવસે 2 સમયે કામ કરવું પડે? જો સર, કોઈ બીમાર છે? ના જો બીમાર હોય તો કહેજો, તો મારે તારી પાસે કામ કરાવીને તને પૈસા નથી દેવા, મારે એમણામ તને પૈસા દેવા છે. હા, ના સર ના, મારા ઘરમાં કોઈ બીમાર નથી, બધાની તબિયત એકદમ સારી છે. પણ કહેવાય ને કે ઘણીવાર મજબૂરી એવી આવી જાય ને કે આપણે પૈસાની આમ અચાનક જ જરૂર પડતી હોય છે. મારી હાલત પણ કંઈક આવી જ છે. મારે થોડી મજબૂરીના કારણે મારે પૈસા જોઈએ છે. પણ એટલે મારી એવી ઈચ્છા છે કે એ પૈસા મારી મહેનત ના હોય. કોઈની પાસે મારે હાથ લાંબા કરીને પૈસા નથી માંગવા. મહેનતના પૈસા, તારી વાત બરાબર છે, ત્યાં કોઈ દિવસ ઉપાડ નથી માગ્યો. તો એવું લાગે તો હું તને મદદ કરવા તૈયાર છું. તમ તારે તું પગારમાં થોડાક વાળી દેજે બસ. હા, ના સર, એવું મારે નથી કરવું. હું તમને કહું છું ને, જો હું રાત્રે આવું અને તમને કંઈ વાંધો ન હોય તો હું રાત્રે કામ કરવા માટે આવી શકું છું. અરે મારે જો તારી જેવો કારીગર આવતો હોય ને તો મારે તો કોઈ વાંધો નથી. મને ચિંતા છે તારી તબિયતની. તું રાત્રે કામ કરીશ, દિવસે કામ કરીશ અને ક્યારેક સમય મળે ત્યારે તું આરામ કરીશ. તો આવી રીતે તું 1 મહિનો સતત કામ કરીશ ને તો તું બીમાર પડી જાય. પછી તો મારે તો દિવસે કારીગર જાય ને રાત્રે જાય ને, એવું થાય ને તારી જેવો હોશિયાર કારીગર. અરે ના સર, તમારે છે ને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આમ પણ શરૂઆતમાં છે ને અમે લોકો ગામડે જ રહેતા હતા અને ગામડે આમ આવી રીતે રાત દિવસ કામ કરવાની આદત છે, એટલે તકલીફ પડે ને એવું કંઈ જ નથી. ઠીક. હા એટલે તમારી ઈચ્છા હોય ને તો હું કાલથી જ જોઈન કરી લઉં છું, હા. રાત્રે પણ. કાંઈ વાંધો નહીં. તમ તારે તું આજથી જ જોઈન્ટ કરી લે બસ. ચાલ, અને તને પગારે 10% વધારે આપશું નાઇટમાં, બસ તારી મહેનતના હિસાબે. હા, સારું સર, તમે મને સમજ્યો અને મને નાઇટમાં પણ રાખી લીધો ને એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. સારું. શું કરે છે મારો ભત્રીજો દેવેન? તારી બાજુમાં જ રહે ને? હા હા, બસ મજા કરે છે. ઘણી વાર આવવા જવાનું હા, થાય. મારે હમણાં આવું છે એની ઘરે પણ અવાતું નથી હવે આ કામના બોજના હિસાબે. હા હા, સારું સારું, ચલો તો હવે હું જાઉં. સારું, આજે જ જોઈન્ટ કરી લેજે. હા. ઓકે. હા, ધામિની, શું કરે છે તું? ડાન્સ કરું છું. તમારે કરવો છે તો કહો. હા હા, કેમ નહીં. કયા સોંગ ઉપર કરતી હતી? તમે છે ને મારો મગજ ખરાબ ના કરો. જે પણ કામ હોય ને એ બોલી દો.
અને આમાં મગજ ખરાબ કરવાની ક્યાં વાત આવી? આમ તો ઘણી વાર તું મને કહેતી હોય કે તમે મને સમય જ નથી આપતા. તો આજે મને થયું કે મારી પત્ની જ્યાં છે ને ત્યાં જ એની પાસે જાઉં અને એની સાથે થોડી પ્રેમની વાતો કરું. સીધી રીતે કહી દો ને કે મને કામ નથી કરવા દેવું, આ વાતોમાં વળગાડવી છે અને પછી કામ મોડું થશે એટલે પછી મને વાતમાં લેવી છે. ના હવે એવું કંઈ જ નથી. હા, હું શું કામ તને હેરાન કરું વળી? અને કોઈ દિવસ તારાથી કામ ન થયું હોય તો મેં કોઈ દિવસ તને કંઈ કીધું છે? હા, તમે તો બહુ જ સારા પતિ છો કે નહીં? તમે કોઈ દિવસ મને કાંઈ ન કહો. બીજું કંઈ સાંભળવું છે તમારે? ના, હું શું કહું છું તને, આ જે ચેન છે ને એ સારો નથી લાગતો. આ કાઢી નાખ ને. ક્યાં જાઉં? આ એક ને એક ચેન છે કે નહીં એટલે પહેરું છું. હા પણ કાઢી નાખ ને. હા, આવો તો ઘણા મળતા હોય, બીજો લઈ લેજે ને. આ કાઢી નાખ. નથી જોતો મારે ચેન. મેં પ્રાણ લીધું છે. જ્યાં સુધી સોનાનો ચેન મને ના મળે ને ત્યાં સુધી બીજો એક ચેન આની સિવાય હું નહીં પહેરું. હું તારા માટે આજે એક ભેટ લાવ્યો છું. શું લઈને આવ્યા છો? ગુલાબનું ફૂલ? ના, ગુલાબનું ફૂલ નથી લાવ્યો, પણ તારી કંઈક ઈચ્છા હતી ને એ વસ્તુ લાવ્યો છું. આંખ બંધ કર ને, હું તને બતાવું. મારે તમારી કોઈ ગિફ્ટ નથી જોઈતી. અરે, તમે જઈ શકો છો. એકવાર મારી વાત માન અને આંખ બંધ કર. હું તને પછી કહું છું ને કે હું શું કરી લાવ્યો. દીધી. જોજે આંખ ખોલતી નહીં. હા, નથી ખોલે ને આંખ? નહીં. પાક્કું ને? ગિફ્ટ આપવું હોય ને તો આપો. સારું. જો. ખોલું આંખ? હા, એટલે તો કીધું જો. બંધ આંખે કઈ રીતે જોવાની તું વળી? કેટલા વાળો છે? 200 વાળો રાખો તમારી પાસે. અરે બાબા, 200 વાળો નથી. હા, જો તો ખરી કયો ચેન છે. કયો ચેન છે? સોનાનો ચેન છે. બગસરાથી લાગે? અરે બાપા, બગસરાની વસ્તુઓ સોના જેવી લાગે પણ હોય નહીં એટલે પૂછું છું કેટલા વાળો છે. અહીં વાંચી લે. સાગર, આ શું છે? સાચે તમે મારા માટે સોનાનો ચેન લઈને આવ્યા છો? આજે કઈ સપનું થોડું છે. હકીકત છે ને, સપનું નથી. સપનું નથી. હું હકીકતમાં તારા માટે સોનાનો ચેન લાવ્યો છું. ખરેખર આ સોનાનો ચેન છે? અરે હા, ખેલી ના બન. હા, તને વાંધો ના હોય તો મારા હાથે પહેરાવી દો. તને ઘણા દિવસથી જોતો હતો ને કે મારે એક સોનાનો ચેન જોઈએ છે, તો મને થયું કે મારી પત્ની આમ તો છે ને કોઈ ફરમાઈશ નથી કરતી. એણે ઘણા સમય પછી આવી ફરમાઈશ કરી છે, કંઈ માંગ્યું છે તો મારે આપવું તો જોઈએ જ ને. હા, તમારે તો છે ને આવી રીતે મને બહુ બધા સારા ગિફ્ટ આપવા જોઈએ. કેવી લાગુ છું? અરે એકદમ મારી લાગે છે, મતલબ સુંદર અને એકદમ સંસ્કારી. એમ કોણ રૂડી રૂપાળી લાગુ છું? થેન્ક યુ. હા, ખુશ તો છે ને? અરે ખુશ, અરે એકદમ ખુશ. તમે મારા માટે સોનાનો ચેન લઈને આવ્યા છો. હવે હું પણ છે ને બધાને વટથી કહી શકીશ કે જો મારા પતિએ મને સોનાનો ચેન આપ્યો છે. અરે જો મેં છે ને ગામમાં વટ પાડવા માટે તારી માટે આ ચેન નથી લીધો. મેં માત્ર તારી ખુશી માટે લીધો છે. કેમ કાઢી નાખ્યો? અરે આને તો છે ને હું બહુ સાચવીને રાખીશ. તો જો મેં ભેટ આપી એટલે ને? ના, સોનાનો છે ને એટલે. સારું, સાચવીને મૂકજો. પણ હું શું કહું છું, મને થોડી ભૂખ લાગે છે તો થોડો નાસ્તો બનાવી દઈશ? તમે એટલો ટાઈમ પાસ કર્યો ને તો જમવાનું બન્યું જ નથી. એક કામ કરો ને, આજે છે ને આપણે બહારથી મંગાવી લઈએ. સારું, મંગાવી દે. સોનાનો છે. ખરેખર ઘણા સમય પછી મેં મારી પત્નીને આટલી ખુશ થતા જોઈ છે. ભગવાન કરે કોઈ દિવસ એને કોઈની નજર ના લાગે અને હંમેશા આવી જ ખુશ રહે. આજે શું શું આજે? તમે કંઈક બોલતા હતા ને, બોલી લો.
તું બોલ ને આજે શું? તમે બોલો ને. તું બોલ ને આજે શું? જો આજે એ આજે નરેશભાઈ આવે ને મહેમાન ઘરે ગણાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બોલ? અમે એકદમ મજામાં છીએ. તમે અચાનક અમારા ઘરે? હા હા જાજા દિવસે મહેમાન પ્રગટ થયા હો આપણા ઘરે. બાકી તો આપણે કેટલી વાર કહીએ કે કાકા આવો આવો, પણ કાકાને એનો ટાઈમ આવવાનો. એને બોલી લેવા દો. અરે પણ તમે ક્યારેય ન આવો તો પછી આ કાકાને આવવું જ પડે ને. એકદમ વાત સાચી છે. એટલે કેતો તો ને આ કાકા આપણને સંભળાવશે, પણ નહીં. સાચી વાત છે તમારી. ચા પાણી શરબત શું લેશો? હજી તો આરામથી મને બેસવા દે. ચા પાણીની ક્યાં કરે છે? તો આ તો ખાવાના છે જમીને ને. જવાનું તો. અરે વાહ, તો બહુ સારી વાત કહેવાય. અને આમ જો હમ. તારા કામ ધંધા કેમ હારે છે? મસ્ત. જોવો ને તમે, જોવો તો જો. આ તો વાંધો નહીં, કાંઈ એવું જો જરૂર પડવું હોય તો કહેજો તમે તારે. આ હમણાં જ તમારા ભત્રીજાએ હોનાનો સેન કર્યો છે, એટલે થોડીક ડબલ પાલી કરવી પડે છે. હા ઈ નાનો મોટો નથી કર્યો, 5 તોલાનો કર્યો. એમ? હા તો મેં નહોતું કીધું હો કાકા, એણે સામેથી મને ગિફ્ટ આપી છે સરપ્રાઈઝમાં. પૈસા તારે છે છે ને, મને ખબર છે કે તારા પપ્પા તારી પાછળ એટલું બધું છોડીને ગયા છે ને કે તારે રાતને દિવસ મહેનત કરવાની જરૂર નહીં. તું રાતને દિવસ ખાલી આરામ કર ને તોય દર મહિને એક સોનાનો ચેન આવે. એટલું બધું મૂકીને ગયા છે. તમે બધી શોખવટ ન કરો ને, કે આ દર મહિને મગાવશે. આવી વાત ન કરાય, લોજિક વગરની વાત કરે એ છે હું અમારે છે કાકા. ને હેતલ છે ને એમ તો બહુ ડાયા છે. હા તો ઓહો, આ ઈ પૈ- તમને લાગે ઈ તમે દૂરથી જોવો ને ઈ તો જ ડુંગર રળિયામાં હોય, નજીક જાઓ ને તો કાડા કબચડા અને વૃક્ષો અને પથરા ને ઘણું બધું હોય. આ વાત તો તમારી ઉપર લાગુ પડી શકે ને દેવેન? પાડો, આપણે જાહેર કરી દીધું. લાગો પાડો. કાકા વાત એવી છે કે તમે કોઈ કારણ વગર અચાનક આવ્યા છો, એટલે એનું કાંઈક તો કારણ હોવું જોઈએ. લે મૂળ વાત ઈ છે. બરાબર છે. હવે તે ઓલો કારીગર નતો મોકલ્યો અમારે ત્યાં? ઓલો કઈ તારા બાજુમાં જ કંઈક રહેશે. સાગર. સાગરભાઈ સાગર. હા, હા બહુ ઈમાનદાર માણસ હોય. હા હા, મહેનતુ એવો એમ. બરાબર કરે છે ને બધું કામકાજ ને. હા હા. હા, એટલો એટલે- કેટલા ટાઈમથી આપણે ત્યાં છે, કોઈ દિવસ એની ફરિયાદ નથી આવી. અને કામ આપણે કેવીને એની કરતા વહેલા કરી નાખે અને વધારે કરી નાખે. બે એનામાં પ્લસ પોઈન્ટ. સાચી વાત છે. આ સાગરભાઈનો સ્વભાવ છે ને એકદમ સરળ છે અને મસ્ત સ્વભાવ છે. સાગરભાઈ છે ને વ્યક્તિ જેવા છે ને કે આમ જાદુઈ જાદુઈ છે. ઘણી વાર તો મને વિચાર આવે કે આ એટલો બધો મહેનતુ માણસ, એટલો બધો ઈમાનદાર સાચો માણસ, છતાંય પાછળ રહી ગયો. એટલે ઘણી વાર એમ થાય કે આ દુનિયામાં ઈમાનદારી, મહેનત એની કોઈ કિંમત જ નથી. સાચી વાત છે તમારી. નહીં, અત્યારે એવું છે કે કળિયુગ ચાલી રહ્યો છે, અને કળિયુગમાં સાચા માણસોની નહીં પણ ખોટા માણસોની વાહવા થાય છે. હા બસ એવું જ થયું. નકર હું એ કહે સાગર ઓછી મહેનત કરે છે. અને સાચા માણસોની વાહવા થવા આવે ને ત્યાં તો જિંદગી પૂરી થઈ ગઈ હોય. હા સાચી વાત છે. અને આમ પણ સાગરભાઈ છે ને કોઈ દિવસ કોઈનું ખોટું તો વિચારી જ ન શકે. હા જુઓ ને, તમારે ત્યાં આટલા ટાઈમથી કામ કરે છે, કોઈ દિવસ ફરિયાદનો મોકો આપ્યો છે તમને? ક્યારે ફરિયાદનો મોકો આવ્યો નથી. પણ મારે તને એક વાત કેવી છે. વાત? એવું કઈ સાગરના ઘરમાં કોઈ એવું બીમાર છે કોઈ, અને દેશમાં કઈ એવી કઈ પ્રોબ્લેમ આવી છે? ના રે ના, સાગરભાઈના ઘરમાં તો કોઈ બીમાર નથી ના, અને એવી કોઈ એને પ્રોબ્લેમ પણ નથી. અરે બાજુમાં જ રહે છે. જો હા. એવું કઈ હોય તો અમને ખબર જ હોય. અને પેલી ખબર તો અમને જ પડે. આ દામિની છે ને પેલા અહીંયા જ આવે, કંઈક પણ થયું હોય ને તો. એક મિનિટ, 1 મહિના. પણ આવું તમે કેમ પૂછો છો? હા કંઈ થયું છે? મારે તો જોકે અત્યારે તો મંદી નથી. અત્યારે તો મારે તેજી વહી ગઈ. જ્યારે મારે માર્કેટમાં બહુ તેજી હતી ને ત્યારે મારા જે માલ નીકળતો હતો ને ફેક્ટરીમાં બહુ ઓછો પડતો હતો. એટલે મેં સાગરને વાત કરી, મેં તો આપણે નાઇટમાં શિફ્ટ ચાલુ કરી દેવી, તો ઈ તારી જેવો કારીગર હોય ને તો કે. તો એ પોતે જ રાતમાં કામ કરવા તૈયાર થઈ ગયો કે નાઇટમાં હું કામ કરીશ, દિવસે હું કામ કરીશ. એટલે મેં એને કીધું હતું ને કે કેમ કોઈ બીમાર છે કાંઈ, શું કામ કેમ એટલું બધું તારે કરવું છે? એ કે મજબૂરી છે. મેં એને પૂછ્યું કે તારી શું મજબૂરી છે એમ કે મને. છતાંય એણે મને મજબૂરીનું નામ ન દીધું. એટલે હું જાણવા આવ્યો કાંઈ પ્રોબ્લેમ હોય ને તો એ બિચારો સાચો માણસ છે, ઈમાનદાર છે, એટલે સામે આવીને કાંઈ નહીં કહે. તો હું તને એ જાણવા માટે જ આવ્યો છું. તો એવું કઈ વસ્તુ ખરી કે દામિનીએ તને કીધી હોય જેમાં એવું કઈ વાત થઈ હોય જેમાં મજબૂરી લાગતી હોય? એવું હા કઈ તકલીફ છે? એક વાત છે, અને આ વાત ઉપર મને પૂરો વિશ્વાસ છે કે આ જ વાત હશે. હા, તે દિવસે તમે મારા માટે સોનાનો ચેન લાવ્યા હતા કે નહીં? એ પછીથી દામિનીએ પણ જીદ પકડી હતી એમના ઘરે કે મારે પણ સોનાનો ચેન જોઈએ છે. એટલે એમના ઘરે રોજ ને રોજ કંઈક ના કંઈક ઝઘડા ચાલુ જ હતા. અને અચાનક થોડાક સમય પહેલાં જ
દામિનીએ મને સોનાનો ચેન બતાવ્યો. મેં પૂછ્યું પણ કે આ ચેન ક્યાંથી આવ્યો છે તારી પાસે, શું કરવા, પણ એણે કંઈ જવાબ ના આપ્યો. એટલે એટલે તું એવું કહેવા માંગે છે કે કદાચ આજે ડબલ પાળી કરે છે? હા, એ એ એની પત્નીની જીદને પૂરી કરવા માટે ડબલ પાળી કરતો હતો, પણ આપણને કઈ નહોતો એકતો મને, કારણ કે આ વસ્તુ તો કહેવાય એવી નહોતી ને. કોઈ બીમાર હોય તો આપણે ચાલો કઈ હોતે ને શકીએ કે ભાઈ મારે બીમાર છે તો થોડાક પૈસા આપો, પણ આમાં કેમ કેવું મારે મારી પત્ની માટે સોનાનો ચેન લેવો છે કે મને પૈસા આપો એમ તો કહે નહીં. એટલે એની પત્નીની જીદ માટે એણે એના પત્નીને સાચો પ્રેમ કરે છે. આ પણ આ વાત તો ખોટી છે ને દામિનીની પણ, કે એક ચેન માટે થઈને આ પતિને આટલું બધું દુઃખ સહન કરવાનું એ તો કોણે કીધું? જો હું તો એને ઓળખતો નથી એની પત્નીને, તો તમે બે એને સારી રીતે ઓળખો છો. તમે એવું લાગે તો ભવિષ્યમાં આવી કોઈ જીદ કરે નહીં એવું તમે એને સમજાવો. કાકા તમે બહુ સારા સમય આવી ગયા છો. આ વાતની ખબર પડી છે, જોકે અમને ખબર જ ના પડે જો તમે ના આવ્યા હોત તો, હા પણ હવે ખબર પડી છે તો આપણે એકવાર જઈએ આવીએ ઘરે. કાકા સારું, ચાલો હું જાઉં. ચા પાણી તો કરતા જાઓ. કાંઈ નથી કરવું. બોલો, આ કાકા ખાલી એટલું જ કહેવા આવ્યા હતા. એ આવજો પાછા. ચાલો આપણે દામિનીને ત્યાં જઈએ અત્યારે જ? આવીએ. હા સારું ચાલ. સાગર હશે? સાગર ઘરે તો હશે ને, હું આવું છું. તમારા જ ઘરે આવતા હતા અમે. હા અમારા ઘરે હા, તમે છે ને 100 વર્ષના થશો. કેમ? આ ક્યાં છે સાગર? ઘરે જ છે, કઈ કામ હતું? હા હા કામ બિચારા મજામાં છે ને? મજામાં જ હોય ને, એમને શું થવાનું? મેં સાંભળ્યું તમે ચેન લીધો. પહેર્યો કેમ નથી? હા તું તો કહેતી હતી ને કે હું સોનાનો ચેન પહેરીને આખી સોસાયટીમાં ફરીશ એમ. હા હા કહ્યું હતું, પણ મેં છે ને મુહૂર્ત જોયું, હજુ બરાબર મુહૂર્ત નથી. આ સાગર એકવાર મને ચેન તો પહેરાવી દીધો, પણ મેં છે ને સાચવીને મૂકી દીધો છે. સોનાનો ચેન છે ભાઈ, એમ કઈ થોડી પહેરીને હાલવા મડાય. અરે સાચવીને ન મૂકો, એ સોનાનો ચેન છે ને એ જલ્દી પહેરી લો, કારણ કે પછી સોનાનો ચેન પહેરવામાં રહેવો ત્યાં સુધીમાં સાગર હશે બિચારો, નહીં હોય કઈ નહીં. શું બોલો છો? એટલે સાચું બોલે છે, બચારાકના મોઢામાંથી સાચા શબ્દો નીકળી ગયા. દામિની એક વાત પૂછું તને, ખોટું ના લગાડતી. પૂછ પૂછ, જે પૂછવું એ પૂછ, પૂછી નાખ. આજે તો છે ને હું બહુ જ ખુશ છું. એટલે એ વાત તો બરાબર છે, પણ વાત એમ છે કે આ સાગરભાઈએ તને ચેન ગિફ્ટ કર્યો, પણ તે એને કંઈ પૂછ્યું કે આ ચેન ક્યાંથી આવ્યો છે, કેટલાનો થયો છે, કઈ રીતે લાવ્યા છો તમે? એવું શું પૂછવાનું હોય? હવે ગિફ્ટ લાવે છે મારા માટે તો ક્યાંથી લાવે, શું લાવે, એ બધી પંચાયત મારે થોડી કરવાની હોય. મને ચેન મળી ગયો ને એટલે બસ. પણ દામિની એકવાર કમસે કમ તારે પૂછવું તો હતું એને. અને આમ પણ જો એટલે હેતલનું કેવું એવું છે કે તમને ખબર છે કે સાગર કેટલું કમાય છે, હમ. સાગર ક્યાં નોકરી કરે છે, એનો પગાર શું છે, ઘર કઈ રીતે ચાલે છે, આ બધી પરિસ્થિતિની ખબર હોવા છતાં જો તમારા માટે સોનાનો ચેન લાવતો હોય તો એ કઈ પરિસ્થિતિમાં, કેવી રીતે અને કઈ મહેનત કરીને લાવ્યો છે એવી તમારી પૂછવાની ફરજમાં આવે ખરું. કેવી રીતે લાવ્યા છે? તમે બંને તો એવી રીતે વાત કરો છો કે જાણે તમને બધી વાતની જાણ હોય છે. હા તો બધી જ કહી દો વાતની ને. જાણ છે. હા તો કહી દો. દિવસ રાત કામ કરીને, એટલે કે ડબલ શિફ્ટ કરીને આ સોનાનો ચેન તમને મળ્યો છે. હા જો એવી કોઈ વાત નથી, એવું કઈ હોય તો મને ખબર હોય. જો દામિની વાત એવી જ છે, તને ખબર છે કે સાગરભાઈએ રાત દિવસ મહેનત કરી છે, ત્યારે એ આ તારા માટે ચેન લઈને આવ્યા છે. તને જરાય દયા ન આવી? અને શું કહો છો? મને ખબર હોત, તમને તો ખબર એ પણ હતી કે આટલો જલ્દી સોનાનો ચેન આવે પણ નહીં, હા જે રીતે તમારી પરિસ્થિતિ છે. અને તું આ તારા ઘરે જે ખોટે ખોટા ઝઘડા કરતી હતી ને, એનાથી શું મતલબ હતો એ કે ને? સાગરભાઈ સાથે ઝઘડા, સાગરભાઈને થયું કે તારા સાથે ઝઘડો કરવો ને એની કરતાં તને આ ચેન આપીને તારું મોઢું બંધ કરાવી દઈએ ને તો સારું. એવું કઈ નથી, એ તો ખુશ હતા મને ચેન આપ્યો તો. ખુશ હતા કેમ કે ઈ તને ચેન આપી રહ્યા હતા, કેમ કે ઈ પ્રેમ કરે છે અને આ પ્રેમમાં જ આ બધું કર્યું છે. તારત તો એ પણ કહી શકે કે તારા ઘરે જતી રહે, તારત તો એ પણ કહી શકે કે તારી જીદ હું પૂરી કરી નહીં શકું, તારથી થાય એ કરી લે. હા તને શરમ થવી જોઈએ દામિની. એક સોનાના ચેન માટે થઈને તે આટલું બધું ઊભું કર્યું. ન કરે ભગવાનને સાગરભાઈને કંઈક થઈ ગયું હોત તો? તારા માટે સોનાનો ચેન મહત્વનો છે કે સાગરભાઈ મહત્વના છે? જો હજી પણ સમય છે અને અત્યારે ખબર પડી છે તો કમસે કમ સાગરની સાથે વાત કરીને એને દિલાસો આપવાની કોશિશ કર કે એને જે મહેનત કરી છે એની પ્રશંસા કરવાની કોશિશ તો કરજો. હા આમ પણ
તને તારી ભૂલનો પસ્તાવો થવો જોઈએ. અત્યાર સુધીમાં તે જેટલું કર્યું છે ને એ બધી ખોટી જ ભૂલ હતી. મેં તને પહેલાં પણ કીધું હતું કે એ તો નસીબની વાત હોય છે, મનને ખાટું ન કરવું જોઈએ. પણ નહીં. પરિસ્થિતિ પ્રમાણે રહીને એ જ તો પતિ પત્ની છે. અને આ ખોટી જીદ લઈને શું કરવાનું? સોનાનો ચેન લઈને બસ આ લોકોને બતાવવાની જ વાત ને. દામિની, થઈ ગયો પસ્તાવો. ચલો આપણું કામ થઈ ગયું. આપણે હોકોનો કોકો પીએ. હા ચલો. સાગર, હા મારે તમને એક વાત પૂછવી છે. હા હા વળી, તારે મને પૂછવાનું થોડું હોય, કહી દેવાનું હોય. તે વળી કેદી આવું આવું રાખ્યું આપણા બંને વચ્ચે કે તારે મને પૂછવું પડે? તમે મને એ કહો કે તમે આ ચેન ક્યાંથી લાવ્યા? ચોરી બોરી તો નથી કરીને? અરે ગામિની, તને તો ખબર છે કે હું ખુદદાર માણસ છું. કોઈ દિવસ પણ કોઈનું 5 રૂપિયાનું પણ લઈ નથી લેતો. તો મને કહો આ ચેન ક્યાંથી આવ્યો? અરે ચેન કેવો જાડો એવો છે, કેટલો મોંઘો છે, અને આપણી તો એટલી ફર પણ નથી કે તમે એવો ચેન લઈ શકો. એટલી સેલેરી નથી, બચત પણ નથી, લોન નથી લીધી ને? ના ના, મેં લોન નથી લીધી કે કોઈ ખોટા કામ કરીને હું ચેન નથી લાવ્યો. સાચી હકીકત જણાવું તને. તને ખબર છે, થોડા સમય પહેલાં મેં તને કહ્યું હતું કે મારા બોસે મને કહ્યું છે કે કંપનીના કામથી તને બહાર મોકલી રહ્યો છું. તો હકીકતમાં કંપનીના કામથી હું ક્યાંય બહાર નહોતો ગયો, પણ મારે ડે એન્ડ નાઇટ મારી કંપનીમાં કામ કરવું હતું ને, એટલા માટે મારે ઘર છોડવું પડ્યું હતું. હું ત્યાં જ રહેતો હતો અને દિવસ રાત મેં મહેનત કરી. આખા દિવસની શિફ્ટમાં પણ કામ કરતો હતો અને નાઇટની શિફ્ટમાં પણ કામ કરતો હતો. સાગર, આવી રીતે કામ કરતા હતા, તમને કઈ થઈ જાત તો? અરે મને શું થવાનું વળી? અને આમ પણ તારી ઈચ્છા હતી ને કે તારે સોનાનો ચેન જોઈએ છે, તો શું હું મારી પત્નીની ઈચ્છા ના પૂરી કરી શકું? અરે હું તો બુદ્ધિ વગરની છું, ગમે તે બોલ્યા કરું. હા, હું જે પણ માંગુ ને એ બધું આપવું જરૂરી નથી. કાલે સવારે તું એમ કહીશ કે મને વિમાન જોઈએ છે, તો વિમાન લઈ આવશો. હા, શું? હા, એની માટે પણ મહેનત કરીશ. સાગર, રિયલી મને માફ કરી દો. અરે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હા, બીજાના બંગલા જોઈને મેં આપણું ઘર તોડવાની કોશિશ કરી છે. મેં તમારી પાસે ખોટી ડિમાન્ડ કરી, આ જોઈએ છે, તે જોઈએ છે. તમે 100 વાળી સાડી લઈ દો કે 500 વાળી, કે પછી ભલે ને 1 લાખ વાળી હોય, મારે એની કિંમત નહીં, પણ તમારો ભાવ જોવાનો હતો. તમારી સાચું કહ્યું. અરે મમ્મી, હા મમ્મીજી, તમે બેસો ને. એકદમ સાચું કહ્યું. હા, હું તો સમજાવીને થાકી ગઈ કે જીવનમાં પ્રેમનું મહત્વ હોવું જોઈએ બેટા, વસ્તુનું નહીં. પણ જરાય ના સમજી. અરે પણ મમ્મીજી, મેં તમને કહ્યું હતું ને કે સમય જેમને સમજાવે ને એનાથી સારી રીતે બીજું કોઈ સમજાવી નથી શકતું. અને દામિનીને પણ એના સમયે જ સમજાવી દીધી. વાત સાચી છે, પણ બેટા અત્યારે છે ને દેખાદેખીનો જમાનો. કોઈ આમ કર્યું તો મારે આમ કરવું જ જોઈએ, અને એવામાં માણસ છે ને પોતાનું પતન હાથે જ નોતરે. અને મારી દીકરીએ પણ એવું જ કર્યું. આ તો સારું છે કે તમે દામિનીને પ્રેમ કરતા હતા, એના માટે મહેનત કરી, એના માટે વસ્તુ લાવ્યા, પણ આવી જીત ક્યારેક છે ને પોતાના જીવન પર ભારી પડે. જો બેટા, તું સમયસર સમજી ગઈ, એ બહુ સારું કર્યું. પણ હવે છે ને તારે એક વાયદો મને નહીં પણ સાગર કુમારને આપવો પડશે. શું? કે આવું હવેથી ક્યારે નહીં કરે. અરે હવેથી, અત્યારથી જ નહીં કરું. જે ચેન લાવ્યા છો ને એ પણ છે ને આપણે વેચી અને જે પૈસા આવે ને એ ઘરમાં જ રાખીશું. ના ના, એ ચેન હું મારા ઘરની લક્ષ્મી માટે લાવ્યો છું. એ ચેન વેચવાની તો વાત જ નહીં કરતી. ખબર છે એ ચેન માટે મેં કેટલી મહેનત કરી છે, અને હવે વેચી તો પડી ગઈ ને ખબર કે કેટલી મહેનત કરી છે. અને હું બુદ્ધિ વગરની સમજતી હતી કે તમે મને એકલી અહીંયા મૂકીને જતા રહ્યા. બોલો, ખરેખર સાચું કહું ને મમ્મી, તો મેં તમને એક સવાલ પૂછ્યો હતો, ખબર કે તમે લોકોએ શું જોઈને મને આમની સાથે પરણાવી દીધી?
પણ હવે મને સમજાઈ ગઈ કે તમે એમનો સ્વભાવ જોયો હતો, એમની લાગણીઓ જોઈ હતી. માણસ પાસે પૈસા હોય કે ના હોય, પણ પ્રેમ હોવો જોઈએ. આ દીવો લઈને ગોતવા જાઓ ને તો પણ તમારા જેવા પતિ ના મળે. હા બસ હા, મને ફુલેકાની ચકલીએ ના ચડાવ. કારણ કે જો હું મતલબ હું ફૂલી ગયો તો એની જેવું વર્તન મારું થઈ ગયું તો ઓ માં, તો શું થશે? મારા જેવું તો છે ને કોઈ ના થઈ શકે. મારા જેવી તો હું જ છું. સારું, તને સમજાઈ ગયું ને એ જ મારી માટે બહુ મોટી વાત છે. આમ પણ હંમેશા તું નહીં પણ આ દુનિયાના બધા વ્યક્તિએ સમજવું જોઈએ કે પોતાની પાસે જે પણ કાંઈ છે ને એમાં જ ખુશ રહેવું જોઈએ. જો એમાં ખુશ રહેતા શીખી જાય ને તો એને કોઈ દિવસ કંઈ તકલીફ જ ના પડે. એકદમ સાચું. હવે આમ બેઠી જ રહીશ કે પછી આમ મમ્મીને, વરને અને આ તારી ફ્રેન્ડને ચા નાસ્તો કરાવીશ? હા નહીં, હું ફટાફટ છે ને ગરમા ગરમ ચા નાસ્તો બનાવીને લા. હા ચાલ હું તને હેલ્પ કરાવું. હા બસ, આપણે તો એ જ જોઈએ છે. આપણે તો મોકો જ ગોતતા હોય કે ક્યારે પિયરમાંથી ફોન આવે એમ કે મારે ફલાણાની તબિયત ખરાબ છે, આ ખરાબ છે, તે ખરાબ છે, એટલે આપણે ઠેલો ભરીને ફરતા. તમે છે ને હા તમે તમારા લવારિયા બંધ જ રાખજો. અને આમ પણ મારે હવે આ ઘરમાં રહેવું જ નથી. શું કરવા રહું તમારી યારે? આ રોજ રોજનો તમારો કકળાટ સાંભળવા જ રહેવાનું ને મારે આ ઘરમાં? વાહ, જાણે આપણો તો ઝીબડો છે જ નહીં, આપણો વેતરનો ઝીબડો છે. આપણે છે ને ઝીબડો ચાલુ કરો ને પછી બંધ નથી થતો આપણો. આ તમારે છે ને મારી જિંદગીમાં છે ને વહીવટ કરવાની જરાય જરૂર નથી. મારી જિંદગી મારે જેમ જીવવી હોય ને એમ જીવું. હા, નતો જ કરવો મારે વહીવટ, પણ આ તો તું મારા પનારે પડીને મારી યારે લગ્ન કર્યો ને આ શેઠી પૂરીને તારા માથામાં, એટલે છે ને મારે મગજમારી કરવી પડે. રહેવા દો. હું સારી રીતે અત્યાર સુધી ટકી, પણ બસ હવે બહુ થઈ ગયું. હવે રહેવું જ નથી. આ તમારી જીવનને તો છે ને આખી જિંદગી વાંઢા રહ્યો ને વાંઢા તોય ન મળે. પણ આ તો ખબર નહીં કયા શકનમાં તમે ભટકાણા મને. હા, રાજાની જેમ જ જીવતો હતો, એકલો હતો, શાંતિ હતી. હા, પણ જ્યારથી તારા માથામાં પૂરી છે ત્યારથી મરાણી મારી નથી. રહેવા દો. હા, હું પણ મારા બાપના ઘરે છે ને રાણીની જેમ જીવતી હતી અને અહીંયા આવીને નોકરાણી બનાવી દીધી મને. વાહ, બહુ જાણે કામ કરીને તૂટી જાય છે. હા તો તૂટી જ જાઉં છું. આ તમારી સેવા કરે કોણ? એ તો હું સારી છું ને કે અત્યાર સુધી સેવા કરતી હતી. વાહ, તું તો દેવી છે, દેવી. હા, છું તે દેવી, અપ્સરા છું અપ્સરા. એ મારી દેવી જ છે પણ કોઈને લેવી નથી. હા, એટલે હવે તમે વેચવા મને વેચવા કાઢી છે માર્કેટમાં એમ? મસ્ત. વાહ, બોલી નાખ. ના તું બોલી નાખ, તારે જેટલું બોલવું હોય ને એટલું બોલી નાખ. કારણ કે જ્યારે મોઢું ખુલે ત્યારે ગટરના ઢાંકણાની જેમ ખુલે છે. હા તો જ્યારે હોય ત્યારે ગમે ત્યારે કંઈક ને કંઈક વસ્તુ માંગે એટલે ઝઘડો ઊભો. હા, મેં તમારી પાસે શું માંગ્યું હતું? ખાલી એક નાનો એવો સોનાનો સેટ માંગ્યો હતો. વાહ, નાનો એવો સોનાનો ચેન માંગ્યો છે. મફત આવે ને મફત, કમાવા તો જાવું નથી, આપણે તો ઘરમાં જ કામ કરવા છે. હા તો લગ્ન કર્યા છે ને તો જવાબદારી લેવી પડે. આ સોનાના ચેન પહેરાવા ને એ જવાબદારીમાં નથી આવતું. એ છે ને ભૌતિક સુવિધાઓ છે, એ મળે તો પણ ખરી ને ન મળે તો પણ ખરી. હા, રહેવા દો. આ જોને તારી માલકીન જ્યારથી કાઈ નહીં, આ તારા શેઠ પાસે નાનો એવો સોનાનો ચેન માંગ્યો તો ઝઘડો ચાલુ કરી દીધો મારી પાસે. આ તમે સમજતા કા નથી? અરે તમને ખબર છે તમે બે જે રાડો નાખતા હતા અને આ બાજુના ઘર સુધી સંભળાય છે. આના કારણે બાકી મને છે ને આ લોહી ઉકાળા કરવાનો કોઈ શોખ જ્યારે હોય ને નથી. ત્યારે મને છે ને આંખે નહીં ચડાવવાની, બરાબર છે? બધો વાંક તમારો છે, મારો કાઈ નથી વાંક આમાં. આંખે ચડાવવી, આંખે આ શું છે? પિયર જાઉં છું મારા. હવે તું છે ને તારા શેઠને ખવડાવજે, પીવડાવજે ને પાડા જેવા કરજે હો. સાચવજે બરાબર. એ કરશે, પાડા જેવા કરશે. તું ઉપાધિ કરમાં, તું જાશો ને તો શાંતિથી જા તમ આ તો તારે. આમ થયું, આમાં કાઈ ઓછું થાય એવું છે નહીં તમારામાં. આપણું કરો ને ટુનટુન મોસી છો, ટુનટુન મોસી. રહેવા દ્યો. શેઠાણી જો આ મટલી એમની વાતમાં તમે આમ બહાર ઘર છોડીને જાવ સારું ન લાગે. લાવો બેગ મને આપી દો, મૂકી દો. બેગ નથી દેવાનું અને હું જાઉં છું મારા પિયર. હવે દામિની જવા દે ને આની અરે રે કોણ આ તે આ આની રોજનું આને કોણ? જવા દ્યો ને આને. પણ રોજનું થયું રોજનું. તમે કારણ કે નમતું મૂકી દો, તમે નમતું મૂકી દો ને. શું શેઠાણી નમતું મૂકી દઉં? ગુસ્સામાં છે તો શેઠ. શું નમતું મૂકી દઉં? જ્યારે જોવો ત્યારે બસ ડિમાન્ડ જ પૂરી નથી થતી. આની પહેલા એક સોનાની રિંગ માંગી હતી તો પણ ના કરાવી જોઈ લે. આપી. આની પહેલા સોનાની રિંગ માંગી હતી, એની પહેલા છે ને આ નવલખો હાર માંગ્યો હતો, એની પહેલા ખાલી ફ્રીજ માંગ્યું હતું, એની પહેલા એક ટીવી માંગી હતી. ખાલી એટલું જ માંગે, બાકી માંગતી જ ક્યાં છે મારી વહુ? જો તમે પતિ પત્ની છો આવી રીતે ઝઘડા કરો એ જરાય સારું લાગે? નો લાગે. એટલે છે ને તમે ચલો પ્રેમથી આમ
મળી જાઓ પાછા. હાલે યાર આનું તો મોઢું જોવાય રાજી નતું. આ તો હાલતી નહીં થાય ને, જોવું કોને છે તારું મોઢું? આ તો જઈ શકતે હવે. ઉતરેલી કઢી જેવું. શું શેઠ, આ તમે શું કામ જવા દીધા જેઠાણીને? આવશે જંતરના બી વગાડતી પાછી. ક્યાંય કોઈ રાખે એમ નથી આને. આ તો કેવું ન જોઈએ, પણ મારા ઘરમાં છે ને એટલે શાંતિથી જીવે છે, બાકી જીવે નહીં આ, ને કોઈને જીવવા દે નહીં. રસોઈ હું બનાવવાની છે? હા, સેવ ટમેટાનું શાક ને રોટલી બનાવી નાખો. દામિની તો હું આવું પેલા આવી જાય છે. હવે એને 15 મિનિટ થઈ ગઈ, હજી કેમ નહીં આવી? ક્યાર નો તારી રાહ જોઉં છું. કેમ એટલું બધું મોડું થઈ ગયું? આજે રસોઈ બનાવવામાં છે ને થોડું મોડું થઈ ગયું હતું. ઘરે તો ટાઈમથી જ નીકળી હતી. રસોઈ બનાવવામાં મોડું થઈ ગયું હતું? કેમ કાંઈ ગેસનો બાટલો નહોતો ને એવું કંઈ નહોતું? એવું નથી, પણ ઘરે છે ને બબાલ ચાલતી હતી. તારા શેઠની ઘરે બબલ હાલતી હતી? હા, શેઠ અને શેઠાણી બંને ઝઘડો કરતા હતા. એટલું બધું ભગવાને રૂપિયો આપ્યો છે છતાંય ઝઘડો કરે છે જીવ. અને આપણને કાંઈ નથી આપ્યું છતાંય આપણા ઘરમાં શાંતિ જ હોય. બસ જો હવે લોકો એમ કહે છે કે પૈસો હોય ને ત્યાં શાંતિ હોય. હવે આમાં તારું શું કહેવું છે? એની ઘરે અઢળક છે, પૈસો છે, બધું છે, છતાંય શાંતિ નથી. સમજણ હોય ને તો બધું જ બરાબર છે, પણ સમજણનો અભાવ હોય ને તો ગમે એટલો પ્રેમ હોય કે ગમે એટલો પૈસા હોય કંઈ કામનું નહીં. આ શેઠાણી બાનું પણ છે ને એવું જ છે. શેઠાણીએ ઝઘડો કર્યો શેઠારે? આખી વાતની તો મને નથી ખબર. હું ગઈ ને ત્યારે બંનેનો ઝઘડો ચાલુ હતો અને શેઠાણી બાએ તો ગજબનું કર્યું છે આજે. કેમ? શું કર્યું એણે? પેક કરી દીધી એમની અને વયા ગયા એમના પિયરે. અરે પિયરે કાંઈ થોડું યુઝ હોય? આવા નાના મોટા ઝઘડા તો હાલતા જ હોય ઘરમાં. અરે તારે તો એને સમજાવાય ને શેઠાણીને. સમજાવ્યા, શેઠાણીને સમજાવ્યા અને શેઠને સમજાવ્યા, પણ બે સમજે તો ને. હા, શેઠાણી તો એક જ જીદ લઈને બેઠા હતા કે તમારી સાથે તમારા ઘરમાં હું ખુશ નથી, તમે મને કોઈ વસ્તુ નથી લઈ આપતા, આમ કરો છો તેમ કરો છો, મને ટોર્ચર કરો છો. અને સામે શેઠ પણ એવા, એમનું માથું ભાંગે એવા કે હું તારી બધી ઈચ્છાઓને પૂર્ણ કરું છું, તને બધી વસ્તુઓ લાવી આપું છું, તોય તું કચકચ કર્યા કરે છે. આ બંનેમાંથી એકેય સમજતા નહોતા. આ શેઠાણી બા રી કરીને જતા રહ્યા અને આ શેઠે મનાવ્યા નહીં. ઓહો, જો તારી શેઠાણીનો તો કાંઈ મારા પરિચય નથી, પણ તારો શેઠ છે ને એ જ મારો શેઠ છે. અને હું જ્યાં લગી યારે ઓળખું છું ને ત્યાં લગી એ માણસ તો બહુ એટલે બહુ ભલો છે. આખી ઓફિસમાં છે ને એ કોઈ એટલે કોઈને એમને તુકારે નથી કહેતો. જો અને ગમે કંઈક પરિસ્થિતિ આવી હોય ને, ગમે મદદની જરૂર હોય ને, અને તરત જ એ આપી દે અને કહે કે હિંમત રાખજો, તમે તારે કાંઈ નહીં હું થવા દઉં, હું બેઠો છું ને, અને હજી કાંઈ મદદની જરૂર વધારે હોય ને તો તમે તારે મને કહેજો, હું અહીંયા ઊભો જ છું. એવા સારા ભલા માણસ છે, હવે એનો કોઈ દી વાંક હોય નહીં. શેઠ તો સારા જ છે, એમનો ક્યાં વાંધો છે. હા જુઓ ને, મહિનો પૂરો થાય ને એટલે 30 તારીખે પૈસા આપી જ દે છે આપણને. અને કામ પણ શું કરવાનું તે એમને ત્યાં કંઈ વધારે ના હોય, ખાલી રસોઈ બનાવવાની હોય મારે. કારણ કે એમને ત્યાં તો કચરા પોતાવાળા અલગ છે, વાસણ ધોવાવાળા અલગ છે, રસોઈ બનાવવાવાળા અલગ. અને મારે તો બસ એ બે માણસની રસોઈ બનાવીને ખવડાવવાના હોય. અરે હું એ શેઠની ઓફિસમાં પટ્ટાવાળો છું, પણ મને કોઈ દિવસ એણે તુકારો નથી કર્યો. જો અરે મને તો અમુક ના એમ કે અંકલ તમે કેટલું કામ કરશો, બેહો ને એક બાજુ, આરામ કરો ને એવું હોય ને, બીમાર જેવું લાગતું હોય ને તો તમે રજા પાડી દેજો. બસ કોઈ તારે કે અમારું કામ અટકી નહીં જાય. અને પગાર તો પાછા પૂરેપૂરો આપી દે. આપણે ક્યારેક રજા પાડી હોય ને તો પગાર પૂરેપૂરો આપી દે. એ કે મને તો ભગવાન આપ્યું જ છે, તમે તારે વાપરો ને. પણ પપ્પા હવે મને એમ થાય છે કે આ શેઠાણી બા ઘરે પાછા આવશે કે નહીં. માણસ છે ને સમજણથી જ છે ને અધૂરો છે. જો માણસ સમજી જાય ને એકવાર, અને જો શેઠને ક્રોધ આવ્યો એટલે જ એણે કીધું હશે ને કે જા વહી જા, એટલે ક્રોધમાં જે માણસ નિર્ણય લે ને એ હંમેશા ખોટો જ હોય. પણ ત્યારે એને ક્રોધમાં બસ એને એમ જ લાગતું હોય કે હું જે કહું ને એ બધું સાચું છે. અને ક્રોધમાં તો હું કહું કોઈ દિવસ જો કે ક્રોધ તો કરાય જ નહીં. ક્રોધ છે ને માણસને બરબાદ કરી નાખે. અને છતાંય જો ક્રોધ આવી જાય તો ક્યારેય કોઈ નિર્ણય લેવાય નહીં. આ જો ને હવે જો એકબીજા નહીં માને ને તો બેનું ભવિષ્ય તો આંધળું જ છે ને. એ વાત તો છે, પણ હવે તો કોને ખબર, હરી ઈચ્છા બળવાન. આપણે તો શું કરી શકીએ. મેં તો મારી રીતે બંનેને સમજાવવાની કોશિશ કરી
અને શેઠ તો આજે બરાબર જમ્યાય નથી. મને તો એનું પેટમાં પડે છે આવો ભલો માણસ અને પરિવારથી ખુશ નહીં એટલે નકર માણસને ભલે ગમે એટલું હાવ ગરીબ હોય ગમે એટલી એને મુસીબત આવે પણ ઘરમાં આવે ને તો એને શાંતિ થવી જોઈએ. એ માણસ મારી દૃષ્ટિએ સાચો કહેવાય. જે માણસ પરિવારથી ખુશ ન હોય ને એ માણસ છે ને આ દુનિયામાં બધું એની માટે અધૂરું છે. આ દુનિયા એની માટે કોઈ કામની નથી. છોડો, હું રસોઈ બનાવી નાખું છું આપણા માટે. હા હા ઉઠાડું કે ન ઉઠાડું? શેઠ આરામ કરે છે. જાગો જ છું. સાંભળી ગયા? હા. તમારા માટે કડવું બનાવીને લાવી છું. જો દામિની, બેસો. હા, તને તો ખબર જ છે ને કે આ કડવું કડિયા તો પીને મને જરાય ગમતું નથી. સાહેબ, જો હું શું કહું છું ખબર છે? તમે મારી સામે જોવો, મારી આંખોમાં જુઓ. પીવાય કયું ને? પીવાય કયું ને? આવું કોણ કરે યાર? પણ હું તમને સીધી રીતે કહે તો તમે ન પીવે જ ને, એટલે મેં આવી રીતે પીવડાવ્યો તમને. જોયું, મારી પાસે દિમાગ તો બહુ જ છે. આવો દિમાગ નહીં વાપરતી હો ને. તમારી તબિયત કેમ છે સાહેબ? કેવું લાગે છે તને? કેવી છે? નથી સારી. તો પછી પાણી લઈ આવો કહું ને તો ના, તો કડવું પી લો. નથી પીવું, એટલું પી લીધું ને, હવે ગયું. માથું દુખે છે એક તો મારું, ઉધરસ પણ થઈ ગઈ છે ને તાવ પણ આવી ગયો છે. આખું શરીર છે ને એવું તૂટે છે કે જાણે કોકે મણનો ભાર મૂકી દીધો હોય. તમને ખબર છે, અમારા ગામમાં છે ને એક ભાઈ હતા, એની સાથે આવું જ થયું હતું. તમને ખબર છે, બિચારો 2 દિવસમાં ભગવાનને વાલો થઈ ગયો. હે? એટલે કે આવું અમારા ગામમાં થયું હતું. એક માણસ હતો ને, બહુ ટેન્શન લેતો હતો. ટેન્શનમાં બીમાર પડી ગયો, અને બીમાર પડ્યો ને એમાં ભગવાનને વાલો થઈ ગયો. જો એવું કાંઈ ના હોય. હવે તમે તું મને હિંમત આપે છે કે મારી હિંમત છે એ પણ તોડી નાખવા માંગે છે? ના, હિંમત આપું છું કે એવું કાંઈ નહીં થાય. પણ સાચું કહું તમને, આ તમારી તબિયત છે ને એ ટેન્શનમાં બગડી છે. આ તમે બેનબાનું ટેન્શન લયા કરો છો કે શું થશે શું નહીં, એટલે જ તે આ ઉપાધિમાં છે ને તમે બીમાર પડી ગયા. હું કાંઈ ટેન્શન નથી લેતો. શું ટેન્શન નથી લેતા? આ મોઢું જોયું છે તમારું? પીળું થઈ ગયું છે. પીળું થઈ ગયું છે? કમળો જ નથી થયો ને? ના, રિપોર્ટ તો બધા નોર્મલ છે. તો ભલે. તને વાંચતા આવડે છે? લે, હું તમે મને અભણ ગણો છો? એમ તો ભણેલી ગણેલી છું. આ તો શું છે કે રસોઈ કરવું ને એ મારો શોખ છે. પણ સાહેબ, એક વાત કહું તમને, તમે છે ને બેનબાના ઘરે જાઓ ને, બેનબાને છે ને પાછા લઈ આવો. કાંઈ લેવા નથી જ. બેનબા પાછા આવી જશે ને તો તમારી બીમારી જો. બેનબા છે ને હવે આ ઘરમાં ક્યારેય નહીં. શું નહીં આવે? આ શું બોલો છો તમે? સાચું કહું ને તો માથાનો દુખાવો છે બેન. તમે ક્યાંય મતલબ તારા મારી ઘરવાળીની વાત કરું છું. છૂટાછેડા લેવાનું તો નથી વિચારતા ને? એવું જ વિચારું છું. આ શું બોલો છો? તમને ખબર છે, એકવાર છૂટાછેડા થઈ જાય ને પછી માણસના લગ્ન થવા બહુ મુશ્કેલ છે. મારે લગ્ન જ નથી કરવા. હવે આ રોજની મગજમારી કરતા એકલું રહેવું સારું. આ તું છે ને એટલે કે રસોઈ પાણી અને ઘર સંભાળી લે એટલે ભયો. પણ તમને એક સાચી વાત કરું? શું? આ માણસના છૂટાછેડા થઈ જાય ને પછી માણસ બહુ એકલું થઈ જાય છે અને બહુ પછતાય છે કે મેં આવું ન કર્યું હોત તો વધારે સારું. આ આપવીતી છે ને એટલે કહી રહી છું. કેમ? તારા છૂટાછેડા થયા હતા?
તમે એ બધી વાત લઈને ક્યાં બેસી ગયા? એ બધું છોડો ને, મને એ કહો કે તમારે તબિયત તો સારી છે નહીં તો તમે ઓફિસે જવાના છો? નથી જવું મારે ક્યાંય. તો હું રસોઈ બનાવી નાખું, ટિફિન ન બનાવું. હા, રસોઈ બનાવી નાખ. અને હું શું કહું છું, હમ. એવું હોય ને તો લોટ બાંધીને સાઈડમાં મૂકી દેજે, શાક બનાવીને સાઈડમાં મૂકી દેજે. અત્યારે હું સૂઈ જાઉં છું. જ્યાં સુધી હું જાતે ના જાગું ને ત્યાં સુધી મહેરબાની કરીને મને જગાડવા કે આવું ખડિયું કડિયાતું પીવડાવવા નહીં આવે. નહીં આવું. અડધી કલાક પછી જ આવીશ હવે સીધી દવા લઈને. જમ્યા વગર આ હું વળી જઈ હોય તે રીજ મોડું થઈને પાછું આવી જવાનું ઘરે. જો મમ્મી આ ભાઈને છે ને જેમ ફાવે એમ બોલવાની ના પાડી દો તો. અરે જેમ ફાવે એમ તો હજી હું ક્યાં કાંઈ બોલ્યો જ છું. હા હા દેવેન, તું શાંત થા ને. જો ભાઈ તારા સારા માટે જ કહે છે, કંઈ ખોટા માટે નથી કહેતો. અને ખોટી શું કામ મગજમારી કરે છે? પણ મમ્મી મેં કાંઈ કોઈ હારે મગજમારી કરી જ નથી. સાગર જ એવા છે, એને છે ને થોડી નાની નાની વાતમાં મારી હારે ઝઘડા હું કરવા તંબુરો એવા છે, સાગર એવા છે. સાગરનો વાંક હશે જ નહીં, મને ખબર છે. વાંક છે ને તારો જ હશે. હા તારે છે ને મારી લાઈફમાં વહીવટ કરવાની જરૂર નથી. તું તારું કર ને તોય બસ છે. બોલો. જો બેટા, આ ઘરે આવીને આવી મગજમારી સારી ના લાગે, એ જ તને કંઈક કહે છે. અને દેવેન, તું પણ શાંતિથી વાત કર ને ભાઈ સાહેબ. ઓકે હારું. તો હું ડખો થયો વારંવાર તારે અહીંયા આવી જવાનું, પાછું સમજવાની ખબર ન પડે તને ને? એટલે વાંક તો તારો જ હશે, એનો વાંક જરી કઈ નહીં હોય. મારો કઈ વાંક નથી. એક નાનો એવો સોનાનો શેન શું માગી લીધો તો નથી આપતા. અરે જેન, એમની ફુરસત હશે, એમની ફાવટ હશે ત્યારે તને લઈ દેશે. હવે એ નાની વાતમાં તું ઝઘડીને અહીંયા ને એટલે આ સોનાનો ચેન નથી લઈ લીધો એટલે તું અહીંયા આવી જઈશું. દર વખતે છે ને આવું જ કરે છે ભાઈ. હા પેલી વખતે છે ને સોનાની રિંગ માગી હતી તોય ના લઈ આપી, એની પહેલા નેકલેસ માગ્યો હતો તોય ના લઈ આપ્યું, અને આ વખતે છે ને એક ચેન માગ્યો તો નાનો એવો. પણ નહીં, જ્યારે હોય ત્યારે મારી ડિમાન્ડ કાંઈ પૂરી કરવાની જ નહીં. અને હું ગાંડાની જેમ રાત દી એની સેવા કરું. પ્રેમ જેવી કોઈ વસ્તુ રહે જ નથી ને? એટલે તને એ કોઈ વસ્તુ લઈ દે ન લઈ દે એનાથી તારા સંબંધો છે? હા એનાથી. તું અહીંયા શું કરવા આવી છે હવે? હા ઘરે તો પહોંચી ગઈ. બેસી જાઓ. બેસી જા. પણ આ છે કોણ? અમારા ઘરે રસોઈ વાળી છે. આ બેન રસોઈ કરવા આવે છે તારા ઘરે? હા. બોલો. તું પહેલા તો મને કહેતી હતી કે તારે ત્યાં કામવાળા બેન આવે છે, કચરા હું તમને કહું ને, કચરા પોતાવાળા અલગ છે, વાસણવાળા અલગ છે ને રસોઈવાળા અલગ છે. હું રસોઈ બનાવું. કરી લે. અમારા ઘરના બધા વહીવટ પહેલા તું કરી લે. અહીંયા આવીને શું કરવા આવી છે અહીંયા કહીશ અમે? એક મિનિટ બેન, તમે અચાનક અમારા ઘરે? અરે તમને ખબર છે માસી, આ શેઠને મેં કેટલું કીધું, કેટલા વાતમાં ભેરવા ને ત્યારે માંડ એડ્રેસ આપ્યું તમારું. બોલો ને એટલે તમે આવ્યા છો શું કામ એમ? હા, મુદ્દાની વાત એમ છે કે બા તમે જ્યારથી અહીંયા આવી ગયા છો ને ત્યારથી શેઠ છે ને બહુ ટેન્શનમાં રહી છે, અને ટેન્શનમાં તો બીમાર પડી ગયા છે. હા 4-5 દિવસથી છે ને બરાબર જમ્યા નથી, અને પથારીમાં છે. હા તો હું શું કરું એમાં? અરે તું ઘરે જા, એની સાર સંભાળ કર. 5 દિવસથી ખાધું નથી કુમારે. હા બેટા, ઘરે જા, કુમારની દેખભાળ કર, એમનું ધ્યાન રાખ, એ સારા સાજા થઈ જાય પછી આ વાત પર કંઈક આગળ વધીશું આપણે. તમારે લોકોને જવું હોય ને તો જાઓ, બાકી હું ઘરે નથી જવાની. કહી દેજે તારા શેઠને અહીંયા આવીને જ્યાં સુધી માફી ન માંગે ને ત્યાં સુધી હું ક્યાંય નથી જવાની. કેવી પત્ની છો! અરે એટીટ્યુડ ઈગો છે ને અમુક વાતમાં રાખો ને તમે તો પછી ભેગું નહીં થાય ક્યારે. બા આમની વાત સાચી છે. જો અત્યારે જે પણ વાત હોય ભૂલી જાવ ને. અત્યારે શેઠને તમારી જરૂર છે તો હાલો મારા ભેગા હાલો. તને કોણે કીધું છે અમારા ઘરના વહીવટ કરવાનું? મને તો શેઠની ચિંતા હતી એટલે હું કહેવા આવી. તમે લોકો વાતે નહોતા કરતા ને, હવે તમને ખબર જ ન હોય તો તમે કેવી રીતે સેવા કરવા આવો એટલે હું કહેવા આવી. અને જરી કઈ ન હોય, એક તો કામવાળીનો કલર લઈને શેઠાણી બની ગઈ છો, અને તને એમ થાય છે કે હું આમ કરીને શેઠ પાસે માફી માંગુ. એક મિનિટ. નહીં, આ દુનિયામાં છે ને કલરથી કોઈ મતલબ નથી હોતો. દિલ સાફ હોવું જોઈએ. આ થોડી ગધેડા જેવી છે પણ શું કામની અમારા ઘરના વહીવટ કરે છે કે નહીં? બતાય 100% શુદ્ધ સર્ટિફિકેટ બતાય દિલનું. હા, તારે બરાબર છે. વહીવટ કરવાની જરૂર નથી. અને આ તું શું અહીંયા બેઠી છે? હજી સુધી અહીંયા બેઠી છે? કીધું છે ને કે તારા શેઠને જઈને કે જા, જ્યાં સુધી અહીંયા આવીને માફી નહીં માંગે ને ત્યાં સુધી હું નથી જવાની. માફી કઈ વાતની માફી માંગે કુમાર તારી? અને કેજે સોનાની રિંગ અને ચેન લેતા આવે જોડે જોડે. એક કામ કરો, તમે તારે જાઓ, આનો તો અમે વહીવટ કરી નાખશું.
ડફોડ, આ ઘરની કામવાળીને ખબર પડે છે કે તારા વર બીમાર છે ત્યાં, પણ તને નથી ખબર પડતી. તમને ખબર છે ત્યાં મારી ઉપર માછલા ધોવાય છે. લો બોલો. અત્યારે ખરેખર છે ને પ્રેમ અને લાગણી એની ઉપર વિતાવાનો સમય છે. એકલા પડી ગયેલા માણસને આ બીમારી જે થઈ છે ને એમાં ખાલી આમ હાથ ફેરવવાથી અડધું સાજું થઈ જશે માણસ. હા, તને છે ને 1000 વાર કીધું છે કે મારી લાઈફમાં વહીવટ કરવાની જરૂર નથી. નાટક વગરનો છે આ માણસ. હા આની કઈ અલગ ડિપાર્ટમેન્ટ વાળી લાઈફ છે મારી લાઈફ. તું જાને ભાઈ હવે દેવેન, તું જાને તારા કામે. હું તો દેવે. આ મારા બાપનું ઘર છે તો અહીંયા જ રહેવાની. સાસરે વળાવી તો માથે પડી છે. દેવેન છોડ ને, જા બેટા, આ નહીં સમજે. તું તારું કામ કર ને બેટા. એટલે તમે કેવા શું માંગો છો કે હું નહીં સમજુ એમ? એટલે સમય સાથે સમજીશ એમ બેટા. હે ભગવાન. આલ્યો શેઠ, હવે ઘણા દિવસ પછી તમે ઓફિસે આવ્યા. હા બેસો ને. હા, હમણાં તબિયત જ ખરાબ હતી તો શું કરું. આવું તો ઘણું હતું પણ આવી શકાય એમ જ હતું નહીં. તમારી તબિયત ખરાબ છે તો થોડોક આરામ કરવો હતો ને. આમને આરામ કરીશ તો કામ ક્યારે કરીશ? કામ પણ જરૂરી છે ને. એટલા માટે મને થયું કે ઘણા દિવસથી આરામ જ કર્યો છે તો થાય તો થોડું કામ કરતો આવું. અને આમ પણ મારી પાછળ અહીંયા કેવું કામ ચાલી રહ્યું છે એ પણ જોવું મારે જરૂરી છે ને. આમ ગણો ને તો તમારી સમજદારી અને તમારા વિશ્વાસના હિસાબે છે ને આ લગભગ કાંઈ વાંધો તો આવે જ નહીં. કારણ કે બધાય તમને તો ભગવાન માને છે, ભગવાન. અરે ના ભાઈ ના, અરે કંઈ ભગવાન નથી બનવું. માણસ છું ને, સારું છે. પણ હું શું કહું છું, તમારી તબિયત કેવી છે? અરે મારી તબિયતને કાંઈ નથી થયું. મને તો તમારી તબિયતની ઉપાધિ છે કે આવો સારો માણા અને ઘરમાં પરિવારમાં શાંતિ નહીં. એટલે હું તો શું કહું શેઠ, તમે જરીક એવું લાગે ને તો તમારે હઠ મૂકી દેવાય. તમારા સ્વભાવ પ્રમાણે છે ને તમારે આવું બધી આ શું કહેવાય એનો સ્વભાવ એવો હોય શેઠાણીનો તો હા કરી નાખવાની હોય. એટલે હું એમણા હાલે આવે. તમે અત્યારે ઉપાધિમાં હોય ને તો અમને ઉપાધિ થાય. હા જો નરેશભાઈ, એવું નથી. હઠની તો વાત જ નથી. પણ હું હેતલની વાત કરું ને તો એની ડિમાન્ડો જ પૂરી નથી થતી. એની બધી ઈચ્છાઓ પૂરી કરું છું ને છતાં એનું તો એવું જ કહેવું છે કે તમે મારા માટે કર્યું શું છે. અને બીજી વાત કે ઝઘડો કોઈ વાતને લઈને હોય ને તો એનું સમાધાન આવી જાય. પણ ઘણીવાર કેવું થાય છે કે વાતમાં કંઈ ના હોય અને ઝઘડા ચાલુ થઈ જાય ને તો પછી રહેવાની મજા જ નથી આવતી. કહેવાય છે ને કે વ્યક્તિ આખો દિવસ હેરાન જ થતો હોય છે પોતાના કામમાં, લોકોથી. એને એવી ઈચ્છા હોય છે કે જ્યારે ઘરે જાય ને ત્યારે એને શાંતિ મળશે. પણ જો ઘરે જતાં જ બહારની ઉપાધિઓની સાથે સાથે ઘરમાં પણ મગજમારી હોય તો વ્યક્તિ શાંતિ લેવા જાય તો જાય ક્યાં? હા, એ જ હું મારી દામિનીને કહેતો હતો. સમજા, મેં તો શેઠ બિચારા કેટલા ભલા આદમી છે, બધા એનું ભલું ઈચ્છે, કોઈ દિવસ કોઈને દુઃખ આપે એવું બોલે નહીં, બધાને મદદ કરે. અને છતાંય એ ઘરે જાય ને તો ઘરે શેઠાણી છે ને એની હારે ઝઘડો કરે. હવે હું તો શું કહું છું, હમણાં સમય જવા દો ને એટલે શેઠાણીને બધી ખબર પડશે. આમે કહેવાય છે ને કે બધી દુઃખની દર્દ છે ને આ સમય હોય છે. સમય જાય એટલે આપણી શેઠાણીને ખબર પડશે અને પાછા ઘરે વહી આવશે. ના ના છે, તમે કહો છો એ વાત સાચી છે કે ઘણી વસ્તુ સમય સાથે બદલાતી હોય છે. સમય હંમેશા માણસને શીખ આપતો જાય છે. પણ અમુક વ્યક્તિઓ એવા હોય છે ને કે જેને કંઈ શીખવું જ નથી હોતું. પોતે જેવું કરે ને એવું જ બીજા પાસે એક્સપેક્ટ પણ કરતા હોય છે. તો કાંઈ વાંધો નહીં. બીજું શું, હવે ભગવાન ઉપર છોડી દેવાનું હોય. આપણું ન હાલે ને ભગવાન જે કરે ને સારું કરશે. હા. હાલો હવે હું જાઉં છું. એક મિનિટ મારે તમારી સાથે થોડી જરૂરી વાત કરવી છે. હા, હા. જો મને લાગી રહ્યું છે કે હું હેતલ સાથે હવે વધારે નહીં રહી શકું. એટલા માટે મેં નક્કી કર્યું છે. અરે આ તમે કે- શું વાત કરો છો પણ? હા, સાચું જ કહું છું. મેં નક્કી કર્યું છે કે મારે હેતલને હવે ડિવોર્સ દઈ દેવું છે. શેઠ, આવું પગલું ન ભરવાનું હોય. આવા નાના મોટા ઝઘડા હાલતા હોય ઘરમાં. તમે આવું આકરું પગલું ભરો ને
એ સારું ન કહેવાય, તમારી માટે સારું ન કહેવાય ને શેઠાણી બા માટે સારું ન કહેવાય. હવે એક વાતનો જવાબ આપશો તમે મને નરેશભાઈ? એટલા સમયથી મારી તબિયત ખરાબ હતી, તાવ આવતો હતો, સરખું મારું કામ નહોતો કરી શકતો, અરે મારી પથારીમાંથી પણ ઊભો નહોતો થઈ શકતો. તો જો મારી પત્નીને મારી કંઈ પડી હોત, એને મારા પ્રત્યે લાગણી હોત, પ્રેમ હોત, તો એનું ઘર છોડી અને પાછી આપણા ઘરે મતલબ કે મારા ઘરે આવતી રહી હોત. પણ નહીં, જે વ્યક્તિને આપણી પડી જ નથી એ વ્યક્તિની કદર કરીને જવું પણ ક્યાં. એટલા માટે જ મેં વિચાર્યું છે અને મારો નિર્ણય ફાઇનલ છે કે મારે હેતલને ડિવોર્સ આપી દેવા છે. અને બીજી વાત, મારે તમારી સાથે એ જરૂરી વાત કરવી હતી કે મારા ખરાબ સમયમાં જો કોઈ મારો સાથ આપ્યો હોય ને તો એ બીજું કોઈ નહીં પણ તમારી દીકરી દામિની છે. હા, એ તો એની ફરજ હતી એટલે પછી એ તો કરવું જ પડે ને. હા, વાત સાચી કે એની ફરજ હતી, પણ એની ફરજમાં એટલું જ આવતું હતું કે રસોઈ બનાવીને જતી, મને સાચવવું, મને સમયસર દવા આપવી, મારી સંભાળ લેવી ને એ એની ફરજમાં નહોતું આપતું. પણ માણસાઈની રીતે એણે એ પણ કર્યું. જો તમને કંઈ વાંધો ના હોય તો મારે દામિની સાથે લગ્ન કરવા છે. આ શેઠ, તમે શું વાત કરો છો? સાચું કહું છું, તમને વિશ્વાસ આપું છું કે દામિની કોઈ દિવસ મારા ઘરમાં હેરાન નહીં થાય. અને આમય એના ડિવોર્સ તો થઈ જ ગયા છે. મારી સાથે લગ્ન કરશે તો તમારે પણ કોઈ તકલીફ નથી. શેઠ, તમારે જેવો ઘરવાળો જો દામિનીને મળે ને તો હું તો કહું ભગવાનના સારી હાથ એની ઉપર કહેવાય. પણ તમે ક્યાં અને મારી દામિની ક્યાં? હવે એ ઘરના કામ કરે બહારના અને તમે ક્યાં મોટા શેઠ? હવે આ જોડી નો સામે તમે જરીક વિચાર તો કરો એમ. નરેશભાઈ, જોડીઓ પૈસાથી નથી જામતી, સામેવાળાના વિચાર કેવા મળે છે ને એની ઉપર ચાલે છે. અને તમારી પાસે કદાચ ને ભણતર અને પૈસો ગમે એટલો હોય પણ તમને માન દેતા ના આવડે તો એ કામનું શું? જો હું તમારા પર જબરજસ્તી નથી કરતો, છતાંય એટલું કહીશ કે તમે દામિનીને વાત કરજો. જો બધું યોગ્ય લાગે ને તો મને જવાબ આપજો. હું તમારા જવાબની રાહ જોઈશ. હા શેઠ, મારા તરફથી બધી હા છે. તમ તારે 100% હા છે. ખાલી મારે મારી દીકરીને એકવાર પૂછી જવું ને, જો એ એકવાર હા પાડી દે ને પછી તમે આ પાકું સમજો. બસ સારું. હા, વાલો છે. આખો દિવસ મોબાઈલ જોજો કરે છે, તને ખબર પણ પડે છે કે તારી સાસરીમાં શું થઈ રહ્યું હશે? અરે સાગર કુમારને તે એક પણ વાર ફોન નથી કર્યો, ખબર અંતર પણ નથી પૂછ્યા. હેતલ, સાવ આવું ના હોય. હું શું કરવા કરું ફોન? એમને પણ ભગવાને હાથ આપ્યા છે ને, એને ફોન નથી કરાતો. અને આમ પણ મેં તે દિવસે કીધું જ હતું કે મારી માફી માંગશે એટલે હું વહી જઈશ. એ આવ્યા માફી માંગવા? નહીં ને, મને ખબર છે કે એ નહીં આવે. એટલે એને મારી નથી પડી તો મારે શું કરવાને એની પડી હોય? આવી જીદ છે ને કરાય નહીં. ક્યારેક સંબંધ તૂટી જાય. આવી જીદમાં ને જીદમાં ઘણાય સંબંધો તૂટતા મેં જોયા છે. બેટા, માણસ છે ને જીદ વ્યાજબી કરે ને તો સારી લાગે. તું તો વસ્તુ માટે જીદે ભરાઈ અને ઘર છોડીને અહીંયા આવી ગઈ. અરે પેલી તારી રસોઈયણ ઘરે જે કામ કરે છે આવીને કહે છે કે શેઠાની બા શેઠની તબિયત નથી સારું, છતાંય તે એકવાર તસદી લીધી. એટલે શું માણસનું મહત્વ નહીં, વસ્તુનું મહત્વ? આ એક વસ્તુની જ વાત નથી મમ્મી. જ્યારે હોય ને ત્યારે મારી સાથે આવું જ વર્તન કરે છે. ગમે ત્યારે બહાર હરવા ફરવાનું કહું ને તો પણ ક્યાંય લઈ નથી જતા. અને હા, તમને પેલી કામવાળીની પડી છે, અહીંયા પોતાની દીકરીની જિંદગીની કાંઈ નથી પડી. હા, સરસ. એ તો તારા ઘરની રસોઈયણ છે. મને તો ખબર એ નથી કે તારે ત્યાં કોણ કામ કરવા આવે ને કોણ નથી આવતું. પણ એને તારા ઘરની ચિંતા હતી એટલે એ રસોઈયણ તને કહેવા આવી. હવે એ રસોઈયણ રસોઈ બનાવીને ખવડાવશે કે તારા વરની દેખભાળ તો નહીં રાખે ને. દેખભાલની ક્યાં કરો છો? હું અત્યારે જે સમાચાર સાંભળીને આવું છું ને એ કદાચ જો સાચા હશે ને તો એ રસોઈ કરવા વાળી વ્યક્તિ આપણા કુમાર સાથે લગ્ન કરવાના છે. હા? શું? હા. શું બોલે છે? આને આપવાના છે ડિવોર્સ. હા, તને કઈ બોલવામાં ભાન છે કે નહીં? મને ભાન છે કે નથી મને નથી ખબર, પણ મેં જે સાંભળ્યું છે ને એ મેં કીધું. આ વાત સાચી છે કે ખોટી છે તને ખબર છે કે નથી ખબર? હા, વાત છે ને ખોટી જ હોઈ શકે. હા, વાત સાચી ના હોઈ શકે, કારણ કે છે ને એમને કોઈ મારી સિવાય રાખે એમ જ નથી. અને હા, એ રસોઈવાળી છે ને એની ઓકાત જ નથી કે સાગર સાથે લગ્ન કરે. તું એમમાં નો રે બેન,
કાલ સવારે કંઈક નવા જૂનું થઈ જાય, ડિવોર્સ પેપર ઘરે આવી જાય તો ખબર નહીં પડે. કાંઈ થાય એમ નથી. સાગરથી પણ છે ને પાપડ ભાંગે એમ નથી. ખાલી હવા કરે ને એટલું જ છે. હું સારી રીતે ઓળખું છું. આ આટલા વર્ષ મેં કઈ પાણી નથી પીધું. તારી વાત સાંભળીને છે ને મને ખાંસી આવવા માંડી છે. મહેરબાની કરીને આવા ફાંકામાં ન રહેતી હો. પછી ઘણી જગ્યાએ આપણે જીદ પકડીને બેઠા હોઈએ ને તો માણસ છે ને છેલ્લે કંગાલ પાયમાલ થઈ જાય, કાંઈ હાથમાં ન આવે. હા તો એ તો સાગરના હાથમાં કઈ નહીં આવે. આમ પણ મારી સાથે ડિવોર્સ લઈ લેશે ને તો વાંઢા રહેશે આખી જિંદગી. શું વાંઢા રહે છે? ઓલી તૈયાર જ છે. અને પાપડ ભાંગવાની વાત કરશો તો પાપડ ક્યાં એને ભાંગવો છે? ઓલી બનાવી દેશે ને ભાંગીને ખવડાવશે. હે? હા બરાબર છે, એકદમ સાચું કહ્યું. કારણ કે તું તો કંઈ સમજવા તૈયાર નથી, તારે સમજવું નથી. અરે બેટા, લગ્ન જીવનમાં છે ને ઘણું જતું કરવું પડે અને ઘણું ફાવતું કે ન ફાવતું ગમાડવું પણ પડે. પણ તારે તો કોઈ વસ્તુમાં તારી જીદ મૂકવી જ નથી. મમ્મી તમારે છે ને મારી મેરેજ લાઈફમાં કઈ વહીવટ કરવાની જરૂર નથી. કેમ વહીવટ કરવાની જરૂર નથી? ક્યારની એકની એક વાત કરે છે, મારી વાતમાં બોલવાનું નહીં, મારી વાતમાં બોલવાનું નહીં. ખબર છે ને? હા, આ મેરેજ લાઈફ જે તારી છે એ મેરેજ પણ મેં જ કરાવ્યા હતા ને હું તારી માં છું. હા, કોઈ રસોઈયાણ આવીને તને નથી કહેતી. મમ્મી મને તો એવું લાગે છે કે આ પેટમાં હતી ને ત્યારે તમે રામાયણ જોઈ છે ને રાવણના સીન વધારે જોયા છે. આ રાવણના લક્ષણ લઈને બેન છો એટલે કઈ બોલવું નથી મારે. રહેવા દે ને બેટા. તું એક કામ કર, તું અહીંથી ઘરે જા અને અહીંયા સંભાળ, નકર તૂટી જાય બધું ખબર નહીં પડે, ભેગું નહીં થાય. છે ને હું ઘરે નથી જવાની. મેં પહેલા પણ કીધું છે ને હજી પણ કહું છું. અને તને આટલું બધું હોય ને તો કે ને જાને સાગરને કે અહીંયા આવીને માફી માંગે. શું કામ માંગે? તને મારી છે, તારી સાથે ઝઘડ્યા છે, હા તને ગમે તેમ બોલ્યા છે. હા ગમે તેમ બોલ્યા છે. તમે હતા ત્યાં અમારો ઝઘડો થયો ત્યારે? તારી માફી તો હમણાં બૂટ પહેરું નથી, મોજું મારે છૂટું. રવા દે ને બેટા, એનામાં અક્કલ જેવું છે જ નહીં ને. આટલું સારું સાસરું મળ્યું છે, આટલો સારો વર મળ્યો છે, પણ કદર કિંમત છે ને કાંઈ નહીં. તમારે છે ને આ હારા વ્યક્તિઓને દેવા કેમ મળતા છે? મારે સલાહ નથી જોતી, સાથ જોતો છે. દેવો છે કે નહીં? આ છેલ્લા કેટલાય દિવસથી અહીંયા આવીને પડી છો, હવે તને સાથ આપીએ અલગથી. આ તો છેલ્લા કેટલાય દિવસથી એકની એક લવારીઓ કરો છો, બીજી કોઈ વાત નથી આવડતી કરતા. જ્યારે હોય ત્યારે બસ મને જ સમજાવે. તો સમજાવે જ ને, બુદ્ધિ વગરની બળદિયાર. અમે ડાયલોગ મારું તો ખોટો નહોતો. સાહેબ બોલ. આ રસોઈ રસોઈ? શું બનાવું? અરે શું બનાવું એમ? હવે છે ને તારે મને પૂછવાની જરૂર નથી. કેમ તમે ખાવાનું બંધ કરી દેવાનો છો? તમારે નોકરીમાંથી કાઢી મૂકવાનો છો? સાહેબ જુઓ, ગરીબના પેટ ઉપર છે ને આવી રીતે લાત મારો ને તો સારું ન લાગે. શાંત થઈ જા, શાંત થઈ જા. જમવાનું કોઈ બંધ કરે નો જમે તો માણસ જીવતો રહી શકે? પણ નોકરીમાંથી તો કાઢી શકે ને. અરે પણ નોકરીમાંથી નથી કાઢવાની. આમ જોવા જઈએ તો નોકરીમાંથી કાઢવાની છે. જોયું, મને ખબર જ હતી કે એક દિવસ તો તમે આવું કરશો. તે કેટલી મહેનતથી, કેટલી કેટલી લાગણીઓ હતી હું જમવાનું બનાવતી હતી. એ જમવામાં મરી મસાલા નહોતો, મારો પ્રેમય હતો. હા, તારે એ કામ તો કરવાનું જ છે, પણ નોકરી સમજીને. તમે છે ને નક્કી કરી લો. ગમે એક વાત બોલો. એક વાત એમ કહો છો કે નોકરી મૂકી દેવાની છે, એક વાત એમ કહો છો કે તારે નોકરી તો કરવાની છે, રસોઈ તો બનાવવાની છે. કરવાનું શું છે? નોકરી મૂકી દેવાની છે, રસોઈ બનાવવાની છે. એટલે એમ કે હવે છે ને તારે મને સાહેબ કહીને નહીં બોલાવવાનો, સાગર કહીને બોલાવવાનું. હાય હાય, સાગર કહીને કહું તો સારું નહીં લાગે ને? ઓય સાગર, કેવું લાગશે? તો સાગરજી કહે ને. સાગરજી? એવું લાગે છે કે હું 80 વર્ષના ડોસાને બોલાવી રહી તો છું. પણ સિમ્પલ સાગર ના કહી શકે તું મને? કઈ ખુશીમાં? હવેથી છે ને તું મારી પત્ની બનવાની છે. આ તારા પપ્પાએ છે ને આપણા લગ્ન માટે હા પાડી દીધી છે, અને એ પણ રાજી ખુશીથી. પણ હું શું કહું છું, તું હા પાડી દે. જુઓ, મારા હા પાડવાથી કાંઈ નહીં થાય. તમે સમજવાની કોશિશ કરો. તમારી પત્ની છે, તમારી પત્ની તો પહેલા તમને છૂટાછેડા આપી દે. મારી પત્ની મને શું છૂટાછેડા આપતી છે? મારે જ આપી દેવાના છે. આ કાગળિયા મોકલી દેવાનો છું, એટલે સાઈન કરીને મોકલી દેશે. આમ પણ અને કદાચ એમને તમારી સાથે રહેવું હશે તો, તમારી સાથે છૂટાછેડા નહીં લેવા હોય તો? ઓહ, એને જો રહેવું હોત ને, એને મારી કંઈ પડી હોત ને, તો જ્યારે તું એને મનાવવા માટે ગઈ ને, મને ખબર છે એમ ન સમજતી કે મને કંઈ ખબર નથી, તો તું જ્યારે એને મનાવવા માટે ગઈ ને ત્યારે જ આવી ગઈ હોત.
હા એટલે મારી સાથે રહેવાનો તો કોઈ વાત જ મતલબ કોઈ સવાલ જ ઊભો નથી થતો. પણ હું શું કહું છું, હું તને પૂછવા માંગુ છું, તને મારી સાથે લગ્ન કરવામાં કંઈ વાંધો તો નથી ને? જો કંઈ પ્રોબ્લેમ હોય તો મને કહી દેજો. હા, પ્રોબ્લેમ તો જુઓ, મેં જ્યારે છૂટાછેડા લીધા ને ત્યારે નક્કી કર્યું હતું શું? કે હવે કોઈ સાથે લગ્ન નથી કરવા. આ એકે દિલ તોડ્યું, બીજો દિલ તોડશે તો? અરે હું છે ને પેટીમાં મૂકી દઈશ તારું દિલ, તૂટવાની તો સંભાવના જ નહીં. બોલો, માણસ એવું કહે છે કે પેટીમાં મૂકી દેશે, પણ એવું નહીં કહી શકે કે હું સાચવીને રાખીશ. અરે રે, સાચવીને રાખીશ એટલે જ તો પેટીમાં મૂકીશ. અમારા હૈયામાં મૂકી દઈશ તારું દિલ. તો ચાલશે. તો શું કહેવાનું હતું? હું તને પસંદ છું કે નહીં? હા, પાક્કું? પાક્કું. બસ, મારે આટલા જવાબની જ જરૂર હતી. બાકી હવે રહી વાત ડિવોર્સની, તો એ તો ગમે તે સંજોગોમાં હું ડિવોર્સ લઈ લઈશ. અને બીજી વાત, આજ પછી છે ને આ ઘર તારું છે, એટલે કે આપણું છે. એટલે આ ઘરની નોકરાણી તરીકે નહીં, પણ આ ઘરની મહારાણી તરીકે રહેવાનું છે. બોલો, ક્યારે વિચાર્યું હતું કે એક શેઠ એની રસોઈવાળી સાથે લગ્ન કરશે? હવે વ્યક્તિ ગમવું મહત્વનું છે, એ શું કામ કરે છે એ મહત્વનું નથી. સાચું કહું ને તો રસોઈ બનાવવાનું છે ને મેં એટલે જ ચાલુ કર્યું હતું. આ જ્યારે મારા છૂટાછેડા થયા ને ત્યારે એમ થતું હતું કે કોઈ એક વાત પર હું ફોકસ કરું. એટલે મને થયું કેટલી સારી રસોઈ બનાવતો તો મને આવડે છે ને, તો મારા ટેલેન્ટનો સાચો ઉપયોગ કરું ને હું. હા, એ વાત સાચી. રસોઈ તો તને બહુ સારી બનાવતા આવડે, અને સાથે સાથે મને પણ બનાવી ગઈ. હે? એટલે મને તારી જાળમાં ફસાવી ગઈ ને, તારા પ્રેમમાં ફસાવી ગઈ. શું તમે પણ સાગરજી? બસ બસ, હવે ઘેલી થામા. ભૂખ લાગી છે, રસોઈની તૈયારી કરો. પણ આજે તારી પસંદની વસ્તુ શું બનાવીશ? કારેલાનું શાક. આની પસંદ કેમ પૂછાઈ ગઈ? હવે શું કામ છે? પાછી શું કરવાને અહીંયા બેસાડી છે? હા, તારી આરતી કરવા બેટા. હા, ખબર છે ને ડિવોર્સ પેપર આવી ગયા છે, ખ્યાલ છે ને? હા તો ભલે ને આવ્યા, એમાં કઈ ફરક નહીં પડી જાય. ફરક નહીં પડે નહીં. સાગર કુમારે સહી કરી દીધી છે અને વકીલે છે ને સાથે સાથે બીજી નોટિસ પણ મોકલી છે. જો સહી નહીં કરે ને તો ઘણા બધા દાવા કરશે તારી ઉપર. જેને જે કરવું હોય ને એ કરે. સાગરે ભલે ને સહી કરી દીધી, પણ હું નથી કરવાની. તું તારી જીત પર અડી રે. તને પહેલાં કહેતી હતી કે જતી રે બેટા જતી રે, પણ ત્યારે એમ કહેતી હતી સાગરને તો શું છે, સાગર મારી સાથે ડિવોર્સ ના લે. જોયું ને, આજે એ દિવસ પણ આવી ગયા. મનમાં તો પસ્તાય છે પણ બતાવવું નથી. નાટકો છે આ બધા સાગરના, સારી રીતે ઓળખું છું હું એને. ઓહો, સરસ નાટક છે ને. આ નાટક હકીકતમાં બદલાઈ જશે ને બેટા, એ દિવસે રડતા પણ પાર નહીં આવે. જો આ તારી જીત છે ને એ ખોટી છે. હા, હું તારી માં છું ને એટલે તને સમજાવી રહી છું. બાકી કોઈ બીજું હોત ને તો 2 લાફા મારી દીધા હોત. તમે મારી માં નહીં, પણ તમે છે ને મારી દુશ્મન છો, દુશ્મન. જ્યારથી હું આ ઘરમાં આવી છું ને ત્યારથી શાંતિથી શ્વાસ નથી લેવા દીધો મને. હા, હસતા મોઢે આવી હોત ને તો શાંતિથી શ્વાસ લેવા દત. પણ સાસરું સારું છે, વર સારો છે, છતાંય તને સંભાળતા ન આવડ્યું, એમાં કોઈ બીજાનો વાંક? હા તો તમારા સંસ્કારનો જ વાંક ને, તો એમ જ માની લો ને. મારામાં વાંક હોય ને તો તમારા સંસ્કારોના હિસાબે હશે. મને એ નથી સમજાતું. એક તો ભૂલ તારી, વાંક તારો. તું ઘર છોડીને અહીંયા આવી ગઈ અને પછી દોસ્તના ટોપલા આખા ગામ પર નાખવા છે. મને કહે છે મારો વાંક? હા, દેવેનને જોઈ લે, એનામાં તો કોઈ કમી નથી, દરેક રીતે સંપૂર્ણ છે. અને એક તું છે કે દર વખતે આડાઈ કરવામાંથી ઊંચી જ નથી આવતી. હા, જ્યારે હોય ને ત્યારે મને સંભળાવવાનું રહેવા દો ને મમ્મી. મહેરબાની કરીને શાંતિથી અહીંયા રહેવા આવી છું ને તો રહેવા દો તો વધારે સારું છે. રહેવા નથી આવી તું અહીંયા. તે અહીંયા હવે ધામો નાખ્યો છે અને એ પણ જીત પકડીને. મમ્મી, હવે ડાયવોર્સ પેપર આવી ગયા છે. હજુ પણ તને એવું લાગે છે કે આ બધી રાજ રમત છે? હા, રાજ રમત છે આ બધી. સાગર છે ને એ રસોઈવાળી સાથે ક્યારેય લગ્ન ના કરી શકે. એમ? અને કદાચ લગ્ન કરી લીધા અને જો એને કહી દીધું કે મેં લગ્ન કરી લીધા છે તો તું શું કરીશ? તો શું કરી શકે? અમારો સંબંધ પૂરો, બીજું શું?
હા હા ડિવોર્સ પેપર મોકલાવ્યા હતા સાઈન કરી કે નહીં? ના, સહી તો નથી કરી. હા તો કરી દો ને એટલે આ વાતનો નિવેડો આવી જાય. પણ સાગરકુમાર, તમે આને સાથે લઈને આવ્યા? હવે એ મારી પત્ની છે. સાગર તો બસ કરો ને, આ બધા નાટકો તમારા છે ને તમારી પાસે જ રાખો. અને અહીંયા શું કરવા લઈને આવ્યા છો? મારો જીવ બાળવા? અરે કીધું તો ખરું, તારે થોડી કાનમાં સાંભળવાની તકલીફ થઈ ગઈ લાગે. એ તને શરમ નથી આવતી? આ તારા શેઠ પાસે કેવી રીતે બેઠી છે? ઊભી થઈ જા ચાલ. ઓહ, હવે છે ને આપણો સંબંધ પૂરો થવા જઈ રહ્યો છે. જ્યારે મારો અને દામિનીનો સંબંધ શરૂ થવા જઈ રહ્યો છે, મતલબ કે શરૂ થઈ જ ગયો છે. અમે બંને પતિ પત્ની છીએ. મેં તો એટલે છે ને તારે વચ્ચે બોલવાની કે કંઈ કહેવાની જરૂર નથી. બોલીશ. મેં તો હજી સાઈન નથી કરી ને ડિવોર્સ પેપર ઉપર. તો કરવા પડશે. પ્રેમથી કર તો બહુ સારી વાત છે. બાકી મારી પાસે વકીલ બહુ સારો છે, એટલી ધારાઓ લગાડશે અને તારી ઉપર એવા કેસ કરશે ને કે તું ખોટી કોર્ટના ધક્કા ખાવામાંથી ઊંચી નહીં આવે. એના કરતાં પ્રેમથી સાઈન કરી દે. તને શરમ નથી આવતી? આ સાગર સાથે આવા નાટકોમાં સાથ આપે છે તું એનો? નાટક નથી બેનબા, અને બેનબા છે ને હેતલ, તમને સમજાવવા આવી હતી ને હું, પણ તમે સમજ્યા? તમને પ્રેમથી કહ્યું આજીજી કરી મેં કે સાગરની તબિયત નથી સારી, તમારી જરૂર છે. તમે એક પણ વાર ખબર કાઢવા આવ્યા. તમને એટલો બધો પ્રેમ હતો તો પછી એકવાર તો આવું હતું ને, પૂછવું હતું કે તમને કેમ છે કેમ નહીં. ક્યાંથી પૂછે? કારણ કે એને મારા પ્રત્યે ક્યાં લાગણી હતી જ. જો મારા પ્રત્યે એને થોડો પણ પ્રેમ હોત ને તો અહીંયા એના ઘરમાં ના બેઠી હોત. શાંતિ રાખો ને. હા, જે થયું છે ને એ બધું ભૂલી જાઓ અને ચાલો, હું તમારી સાથે આવવા માટે તૈયાર છું. વાહ, પોતે મુસીબતમાં આવી તો રંગ બદલી નાખ્યો. જે થયું એ ભૂલી જા, હું તમારી સાથે આવવા તૈયાર છું. હવે છે ને તારી મને કોઈ જરૂર નથી, કારણ કે જે સમયે તારી મને જરૂર હતી ને એ સમયે તે મને પારકો કરી દીધો હતો. સાગર, આ કેવી વાત કરો છો તમે? અત્યાર સુધીમાં તમારી અને મારી વચ્ચે કેટલા ઝઘડા થયા હશે, પણ આજે તો તમે હદ પાર કરી દીધી છે. શરૂઆત તે જ કરી છે. દર ઝઘડાની શરૂઆત તારાથી જ થાય છે. મમ્મી, સાગરને સમજાવો ને. શું સમજાવું? હા, બોલ ને, શું સમજાવું એને? અને શું ખોટું કે છે? સાગર કુમાર બધું સાચું જ કહી રહ્યા છે. ભૂલ તારી, વાંક તારો. મેં કેટલી વાર સમજાવી તને કે બેટા, તારા પતિની તબિયત નથી સારી, જા ત્યાં જઈને એમની દેખભાળ રાખ, એમની સારવાર કર. પણ નહીં, ઈગો હતો. હા, ઈગો હતો ને. આવીને માફી માંગે, પછી સાગર મને તેડીને લઈ જાય તો હું જાઉં. તો હવે આ ઈગો રાખ. સાગર કુમારે તો એમના માટે જીવનસાથી ગોતી લીધી. એને તો કોઈ મળે એમ નહોતી, છતાંય ગોતી લીધી ને. સહી કરીને મોકલાવી દે છે પેપર. એટલે છે ને આ સંબંધ અહીંયા પૂરો થાય. કારણ કે મને પણ નથી લાગતું કે તું આના પછી પણ સાગર કુમારને સાચવી શકે. હા, તમે કેવી માં છો અને એ જ ખબર નથી પડતી. સમાધાન કરાવવાની બદલે સહી કરવાની ફોર્સ કરો છો તમે. અચ્છા, સમાધાન તો ક્યારનું કરવું હતું અમારે, પણ તું માની નહીં. એક જ વાત પર અડગ રહી. બસ મમ્મી, હું નહીં જાઉં. સાગર આવશે, માફી માંગશે, મને તેડીને જશે. તારા ભાઈ અને મેં તને સમજાવીને સમજી નહીં ને? સાગર કુમાર, હું તમને ડિવોર્સના પેપર મોકલાવી દઈશ સહી કરીને. સારું.